ભવ્યભાઈનું સ્વાગત છે અમારા ફનકાસ્ટ એપિસોડમાં. કેમ છો? સૌ પ્રથમ તો ફાઇન કેમ છો તમે? બસ એકદમ મજામાં. કેવું લાગી રહ્યું છે? મસ્ત જોરદાર. ફર્સ્ટ ઓફ ઓલ તો બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ભવ્યભાઈ. હું તમને બધાને કહેવા માંગુ છું, ઘરેથી બેઠા બેઠા બધા તાળીઓના ગડગડાટથી એમનું વધાવજો, કારણ કે આટલી યંગ એજમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પહેલા તો હાસિલ કરવો. જે લોકોને નથી ખબર એ લોકોનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ભવ્ય પટેલ એક્ઝેક્ટલી છે કોણ. તો એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટ ધ એજ ઓફ કેટલી એજ છે અત્યારે? 17. એટ ધ એજ ઓફ 17 એમને પ્રાપ્ત કર્યો છે. 30 કલાક સતત લિક્વિડ પર રહીને એમને ઢોલક વગાડ્યું છે. ઢોલક જ કહેવાય, કચ્છી ઢોલ. ઓકે, કચ્છી ઢોલ. કચ્છી આદિત્ય હોય ને તો બહુ એમને ગમે છે. તો આ ઢોલક ઉપર જ આપણે પહેલા તો વાત કરીએ કે લાઈક આ ઢોલનો જે ઇન્ટરેસ્ટ છે એ ક્યારથી બિલ્ડઅપ થવાનું સ્ટાર્ટ થયું કે હવે મારા મ્યુઝિશિયન બનવું છે, મ્યુઝિકમાં આવું છે? યસ. સો લાઈક મારું કેવું છે કે હું એકદમ નાનો હતો ને ત્યારથી હું મ્યુઝિક ફિલ્ડમાં છું. હું જ્યારે સિનિયર કેજીમાં હતો ત્યારથી જ. સિનિયર કેજી કરતા પણ નાનો હતો ને ત્યારે હું કિચનમાં આમ જતો, પછી લાઈક કેવું નોર્મલ છોકરો યસ. સો એ બધું ચાલતું હતું. દેન લાઈક મમ્મી પપ્પાને ખબર પડી કે હા ઇન્ટરેસ્ટ છે, એમણે સપોર્ટ કર્યો અને ધીમે ધીમે ચાલુ થયું કે લાઈક હા ભવ્યને ઇન્ટરેસ્ટ છે, મજા આવે છે તો વધવા દો આગળ. તો લાઈક ધીમે ધીમે ચાલુ થયું એન્ડ ઢોલની વાત એવી આવી કે હું છે ને તબલા પ્રોફેશનલી વગાડું છું એન્ડ શૂઝ વગેરે બધું. સો લાઈક ઢોલ મેં લાઈક કેવું છે, આપણે છે આપણા રૂટ્સ ગુજરાતી, તો લાઈક ગુજરાતને નહીં ભૂલાય મારાથી. તો લાઈક ગુજરાતીમાં તમે જોયું હોય તો ઢોલ જે વાગે ને, લાઈક તમે સોંગ સાંભળો હોય બહુ બધા ગુજરાતી સોંગ, વાગ્યો રે ઢોલ, લાઈક બહુ બધું છે જે ઢોલ ઉપર થાય છે, કચ્છી ઢોલ. સો લાઈક આપણા ગુજરાતનો કચ્છનો જ ઢોલ છે. તો મને થયું કે હા ભાઈ હું રિપ્રેઝેન્ટ કરું છું તો ઇન્ડિયાની સાથે સાથે આપણા ગુજરાતના કચ્છને પણ રિપ્રેઝેન્ટ કરીશ. સો લાઈક ત્યારથી મારું થયું કે હા ભાઈ હવે ઢોલ પર જ કરવું છે, જે કરવું છે. મને કચ્છનું કલ્ચર અગર કોઈ મને પર્સનલી પૂછે ને તો મને બહુ ફેસિનેટિંગ કલ્ચર લાગે. બહુ જ ડિફરન્ટ ટાઈપ અને અદ્ભુત કલ્ચર છે એમનું. જ્યારે તમે કોઈ એક સોંગ બી સાંભળશો, હમણાં મીઠા ખારા જે આદિત્યભાઈ રિલીઝ કર્યું છે, ઘણા બધા લોકોને એનો મિનિંગ નથી ખબર, પણ મિનિંગ જ્યારે જાણશો ને, એ જે મીઠાના પેલા જે એનો લેક કે એવું કોઈ હોય ત્યાંથી એ લોકો કાઢે છે, કેમ તમે આ જોબને નથી છોડતા, એનો આખો મહત્વ એમણે સમજાવ્યું છે. એટલે કચ્છનું જે કલ્ચર છે ને, એમનો ડાન્સ, એમની મ્યુઝિક, એમનું ઓલ મતલબ કલ્ચર, આ તે રહેણી કહેણી, પછી ક્લોથ એમના જે લોકો પહેરે છે, અદ્ભુત હેન્ડમેડ વસ્તુ બધી એ લોકો વાપરે છે. કચ્છનું કલ્ચર પર્સનલી મને બહુ ગમે છે. હવે થોડીક આપણે વાત કરીએ કે પહેલા તો છે ને એઝ અ ગુજરાતી છે ને આપણને એવું થાય કે અગર ભવ્યભાઈ કરી શકે છે ને તો આપણે પણ કરી શકીએ, રાઈટ? કે બધા એ અચીવમેન્ટ કરી શકે. તો એઝ અ ગુજરાતી મારા મનમાં હવે થોડુંક પહેલા છે ને પોડકાસ્ટ શૂટિંગ ને બધું ભૂલી જાઓ. પહેલા તો ભાઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી જવાય કેવી રીતે, એના થોડાક સ્ટેપ્સ કહો કે એ લોકો તમારે કઈ રીતે તમને ટચ કરે કે આપણે એમને ટચ કરવા જોઈએ, શું કરવું પડે એના માટે? સો અમારા તમને ખબર હોય તો વડતાલ કરીને એક સુરત ગુજરાતમાં એક જગ્યા છે, વડતાલ. યસ, રાઈટ. સ્વામિનારાયણનું અદ્ભુત મંદિર છે. યસ. તો એ વડતાલના એક અમારા મીડિયેટર હતા જે અમારા એન્ડ ગિનિસ બુકના વચ્ચે હતા. સો લાઈક અમે અહીંયાથી એમને ઓર્ડર પાસ કરીએ, સો એ અમારો ઓર્ડર ત્યાં ગિનિસ બુક સુધી જવા દે. પછી ત્યાં લાઈક મેં ફર્સ્ટ ટાઈમ એમને કીધું હતું કે મારે આવું કરવું છે. તો એમણે કીધું કે વાંધો નહીં, હું તમારું ત્યાં વાત કરું છું, જે હશે એ હું તમને કહીશ. તો લાઈક મેં એમને જસ્ટ કીધું હતું કે મારે આવું વર્લ્ડ રેકોર્ડ કરવું છે. સો લાઈક એમણે ત્યાં વાત કરી હશે કે શું હશે, સો લાઈક ડાયરેક્ટ મારા પર ગાઈડલાઇન્સ આવી ગઈ કે હા ભાઈ હવે તારું કન્ફર્મ થઈ ગયું છે. એટ ધ એજ ઓફ 70 તમને થોટ આવ્યો કે વર્લ્ડ રેકોર્ડ કરવો ભાઈ. હા, પછી તો લાઈક ડાયરેક્ટ ગાઈડલાઇન્સ આવી. તો ગાઈડલાઇન્સ મેં વાંચી ફૂલ, એકદમ મોટી આમ જાડી, બહુ બધા પેપરની ગાઈડલાઇન્સ. હા, અચ્છા, ઓકે. પછી તો એમ તો પ્રોપર પીડીએફ આવ્યા, બટ કેવું કે લાઈક મોબાઈલમાં થોડી કઈ વાંચવા જોઈએ. સો લાઈક મેં નોર્મલી આમ મોટો આમ પ્રિન્ટ કરાવીને સરખું જોયું. તો મને ખબર પડી કે એમાં બહુ બધી રીતે છે. આમ નોર્મલી ખાલી એક બેસીને વગાડી લઈશું તો એ રીતે વર્લ્ડ રેકોર્ડ નહીં બને. અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી બહુ બધી હોય. પછી જેવું તેવું નહીં કે બેસીને બસ ઠોકમ ઠોક કરી દીધું ને વર્લ્ડ રેકોર્ડ બની ગયો. એમાં બહુ બધી રીતે અલગ અલગ, જેવી રીતે મેં એક ટ્યુન વગાડી તો એક ટ્યુન મારી મિનિમમ
2 મિનિટ ચાલવી જોઈએ અને હા. મેક્સિમમ 2 કલાક. ઓહ. સો હા, અને પાછું 30 કલાકમાં એ રિપીટ નહીં થવું જોઈએ. એટલે મારે અલગ અલગ બધી એ રીતે કરવું પડે. ક્યાં વાત હે. તો એની સાથે સાથે મારે મગજ પણ ચલાવવું પડે. હમ. પછી મારી સાથે એક મેન્ટર હોય હા. જે રીતે ઓબ્વિયસલી આટલું બધું મારું ચાલતું હોય હા. તો નહીં યાદ રહી હા, માણસને એટલે કે એ જ પૂછવાનો હતો. વેરી નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે 2 મિનિટ કે 2 કલાક તમે જે કીધું એ યાદ કેવી રીતે તમે રાખતા હતા? ઓફકોર્સ કોઈથી પણ નહીં યાદ હા, રહે. હા, તો મારી સાથે એક મીડિયેટર મેન્ટર હતા. હમ. તો એ સાથે સાથે હું જે રીતે અલગ આમ કઈ વગાડ્યું હમ. તો એ ત્યાં લખી લીધું એમણે કે હમણાં ભવ્ય આ વગાડ્યું એટલે પાછું એ રિપીટ નહીં થાય. ઓકે. એની સાથે લાઈક હમણાં વગાડ્યું એનું નામ લખશે, હમ. દેન એનો ટાઈમ લખશે કે આ કેટલા મિનિટ ચાલ્યું. સો લાઈક જેવી રીતે મેં એવું તો બન્યું જ નથી કે 2 મિનિટ વગાડીને છોડી દીધું. ઇફ એક ટ્યુન મેં ચાલુ કરી ને તો હું 2 કલાક વગાડીને જ ખતમ કરું. લાંબુ બી ખેંચવાનું હા, હતું એ ને. લાંબુ ખેંચવાનું હતું. રાઈટ રાઈટ. એટલે એટલું વગાડ્યું એટલે જે મારું મિનિટ્સ થાય એ મિનિટ્સ પ્રમાણે એ ત્યાં લખતા જાય. દેન પછી ત્યાં અવાજ આવવો નહીં જોઈએ કારણ કે કેમેરામાં if કોઈ બીજો ડિસ્ટર્બન્સ અવાજ આવ્યો તો કંઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે ને. તો એ લોકોએ અમને સ્ટ્રિક્ટલી ના પાડેલી કે નહીં ખાલી ઢોલનો જ અવાજ આવવો જોઈએ. એવી રીતે એવી કોઈ જગ્યા તમે ચૂઝ કરજો એમ. હા એવી જ આમ કોઈ શાંત જગ્યા જ્યાં સીસીટીવી હોવા જોઈએ. ઓકે. અને આપણે એ લોકોને સીસીટીવી નો એક્સેસ આપી દેવાનો. એ લોકો ગમે ત્યારે યુકે થી સીસીટીવી ખોલીને ચેક કરી શકે છે. તો એ રીતે ચાલતું હતું. એટલે એ મને ગાઈડ કર્યા કરે પાછળથી ઈશારામાં કે હવે આ ચેન્જ કરવાનું છે, હવે આ કર, હવે શું વગાડીશ મને સામેથી પૂછે હું એમને ઈશારામાં કહી દઉં કે હવે હું આ વગાડીશ. એટલે ત્યાર સુધી મેં એ લખીને પણ કેવી રીતે લાગતું નથી કારણ કે તમારો હાથ કન્ટિન્યુ બિઝી આમાં હોય. તમે એક તો એ મગજ ચલાવવાનું કે સાલું પેલું રિપીટ થઈ ગયું હવે આ ના થવું જોઈએ. તો કઈ રીતે ઈશારા કઈ રીતે કરતા હતા? સો ઈશારા કઈ રીતે તમે ખાલી તમે આમ લાઈક નોર્મલ ટેપ કર્યા કરો. હા. આવું કલાકો સુધી કર્યા કરો ને હા. પછી તમે આની પર ધ્યાન પણ નહીં આપો ને તો પણ તો એ તમારી પણ મસલ મેમરી બની જાય. Right, right, હા. એટલે હાથ તમારો ચાલ્યા જ કરે. તો ઇફ મેં અડધો કલાક પણ એટલું વગાડ્યું ને તો પછી બસ એ જાતે જાતે હાથ Rhythm પકડાઈ જાય. યસ હા. રિધમ પકડાઈ જાય. Yes. પછી હું કંઈ પણ કરું ને હાથ મારા નહીં રૂકે. ઓકે. સો લાઈક એક ટાઈપનું મેડિટેશન કહેવાય આ કે હા એ લોંગ ટાઈમ છોડીને- સુધી કોઈ પણ પ્રોસેસ કરો ને તો એ સબકોન્શિયસ માઇન્ડમાં પછી Yes, ઘૂસી જાય. ભૂલી ગયા હોય ને તો એ જ હા, એ જ ચાલે. ચાલુ. અરે મારો વર્લ્ડ રેકોર્ડ ખતમ થયો હતો તો 2-3 દિવસ મારા આમ આખા એમાં ઢોલ ધમ 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 એ દરમિયાન કેવો માહોલ હતો આમ જ્યારે ચાલતું હતું ત્યારે કારણ કે જો અત્યારે બી કદાચ આ તો ફોર એક્ઝામ્પલ કહું છું જ્યારે મેં શરૂઆતમાં સ્ટાર્ટિંગ કરી હતી ને આવી રીતે શૂટિંગ કરવાની કે પોડકાસ્ટ કરવાની તો આમાં હવે લોંગ શૂટ્સ કરવા પડે. આ 30 સેકન્ડ વાળું નથી નાચીને બધું છોડી દેવાનું, સ્ક્રોલ કરી દેવાનું. આ 2 કલાક ચાલતો હોય ને એમાંથી 1 કલાકનો એક મેઇન કન્ટેન્ટ તો 2 કલાક જ્યારે આપણે શૂટ કરતા હોય તો ઘણી બધી વસ્તુ દિમાગમાં ચાલતી હોય. શરૂઆતમાં તો થોડું એવું થતું કારણ કે મને પ્રેક્ટિસ નહોતી. મિસ્ટેક થઈ જશે, આ થઈ જશે, હું બોલવામાં થોડો ફમ્બલિંગ થઈ જશે કે બગડી જશે કે મિસ્ટેક. તો આમ કન્ટિન્યુઅસલી છે ને બીક રહે કે કંઈક અગર થઈ ગયું તો કારણ કે બનાવો તો હવે સપના તો બધા અરમાન બધા મોટા મોટા એટલે બનાવો તો સારો જ છે પોડકાસ્ટ પણ બનતો નહોતો એ શું. તો આઈ એમ શ્યોર કે તમે જ્યારે ઢોલ વગાડતા હશો ને તો મગજમાં ઘણી બધી વસ્તુ આપણી ચાલતી હોય કે ક્યાંક મિસ્ટેક થઈ ગઈ, ગીવ અપ થઈ ગયું, કંઈક એમ મિસ્ટેક થઈ ગઈ. તો ત્યારે એ કેવી રીતે તમે હેન્ડલ કરી એ વસ્તુ? લાઈક પહેલી વાત તો એકદમ ઓનેસ્ટલી કહો ને હું જેટલો કેરલેસ છું ને એટલું મેં કોઈને નથી જોયું. એટલે લાઈક ક્યાં વાત હે. એટલે કે હું વગાડું ને લોકો બધું ઈશારો કર્યા કરે કે ભાઈ હવે શું કરશે શું કરશે મેં કીધું, થવાનું હશે, ભવ્ય આપની થશે મસ્તીમાં હવે છોડો ભાઈ. ભાઈ. ભાઈ થવાનું હશે તો થશે. હા. અને એ જ થયું, થઈ ગયો વર્લ્ડ રેકોર્ડ. પણ એકચ્યુઅલી હવે હું તમને છે ને અહીંયા થોડું સ્ટોપ કરું, આપણે કન્ટિન્યુ કરીશું. પણ તમે એવું માનો છો કે જે આવી રીતે બહુ વગર ફોકસ થી કરે ને આમ કરે ને એની સાથે જ મિસ્ટેક થાય? હા, અગર yes. જે એકદમ ચીલ રહે ને ભગવાન બી ખબર છે કે આપણો માણસ છે આ કરી લેશે બધું, એવું તમે માનો છો કે એકદમ? હા ઓફકોર્સ. લાઈક મારા જે પહેલા જ્યારે હું શીખતો હતો ત્યારના શોઝ મારા હતા ને તો લાઈક ઇન્સ્ટા રીલ પર કેવું જોઈએ આપણે કે ભાઈ એકદમ શોમાં પબ્લિક ગાંડું થઈ જાય એન્ડ મજા આવી જશે, હું રોક કરી દઈશ આખો શો. તો એવું વિચારીને હું ત્યાં જાઉં કે હું હવે આવું કરીશ દેન પછી આખો શો એકદમ ખરાબ. હા. તો પછી મેં કીધું કે હવે નથી કઈ કરવું, વિચાર્યા વગર એમને એમ જવાનું. જ્યારથી મેં એવું કર્યું છે ને એ દિવસથી મારા આમ લાઈક બધા શો એવા હિટ જાય. કેમ કે ફર્સ્ટ ટ્રાયમાં તમે 100% આપી દો. Yes, પેલું તો yes, 5 વખત આપેલું અને 6 વખત હવે પરાણે કાઢવું પડે તમારે 100%.
તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેવું હોય કે યુઝ્યુઅલી બહુ સ્ટ્રિક્ટ બધું હોય. યસ. બરાબર. ત્યાંથી અમને થોડું એની થોડી ગાઈડલાઈન્સ જણાવો કે ત્યાંથી કેટલા લોકો આવે, એ શું ચેક કરે, અને આપણાથી થોડીક બી કંઈક ચીટિંગ થઈ ગઈ હોય કે મિસ્ટેક થઈ ગઈ હોય તો મતલબ શું એના પનિશમેન્ટ શું હોય? કારણ કે આઈ એમ શ્યોર કે આઈ થિંક પનિશમેન્ટ બી તમને કીધા હશે કે જો આવું થશે, આવું થશે. લાઈક તમે જે પહેલું કીધું ને કે કેટલા લોકો આવે, સો એ લોકોને ત્યાંથી લોકો ત્યારે આવે જ્યારે આપણો વર્લ્ડ રેકોર્ડ નાનો હોય કે લાઈક આટલા સેકન્ડ્સમાં મેં આટલું બધું કરી દીધું. લાઈક તમે બહુ બધા કરાટે વાળા જોયા છે કે આટલા સેકન્ડ્સમાં મેં આટલા બધા પંચ મારી લીધા કે આટલા બધા મેં કંઈક કરી દીધું. સો એટલામાં આવે. હવે મારો રેકોર્ડ હતો એકદમ લાંબો, 30 કલાકનો, તો એટલો બધો ટાઈમ એ લોકો નહીં રોકાય. એટલે એ લોકોએ અમને ચોખ્ખું કીધેલું કે મેં તમને કીધું ને કે કેમેરાનો એક્સેસ આપી દેજો, ગમે ત્યારે ખોલીને જોઈ શકે છે. તો એ જ અમારે ત્યાં એ લોકોને કેમેરાનો એક્સેસ આપવાનો, એ લોકો ગમે ત્યારે ખોલીને ગમે ત્યારે એ લોકો ચેક કરી શકે છે. એટલે એ વાત તો રહે જ નહીં કે ચીટિંગ કરવાની, કારણ કે અમને પણ નથી ખબર કે એ લોકો ક્યારે જોઈ છે. એટલે જ્યારે પણ જોતા હશે ત્યારે અમારે નોર્મલી જ રહેવું પડશે. એટલે સમય સમાપ્ત થઈ ગઈ, ઘોષણા આવી. એટલે એ રીતે ધીમે ધીમે બધું કરતા હતા. ધેન વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો, ન્યૂઝમાં બધા આવી ગયું કે સુરતમાં ભવ્ય પટેલે આ અટેમ્પ્ટ કરી દીધો. પછી ત્યાંથી એક નવો બોમ્બ ફૂટ્યો કે ભાઈ તમારા રેકોર્ડમાં 2 કલાકની ફૂટેજ મિસિંગ છે. એટલે હું એ સારું છે કે લાઈક મારા બધા ફ્રેન્ડ્સ લોકો સાથે છે ને હું લેટ નાઇટ લાઈક અમારું હોય છે કે અમે એમ જ કશે ચીલ કરીએ કે લાઈક એવું બધું ચાલ્યા કરે. તો સારું હતું એ દિવસ અમે હું લેટ નાઇટ જાગતો હતો, અને યુકે થી આવે એટલે મોડી રાત્રે જ આવે. એ લોકોના વર્કિંગ ટાઈમ હોય ત્યારે આપણો સુવાનો ટાઈમ હોય. સો ત્યારે આવ્યું અને મેં તરત જ ખોલીને જોયું કે આ શું આવ્યું. તો એમાં આવ્યું કે મિસિંગ છે, અને એકદમ તરત ને તરત આ ફાઇલ મોકલો, નહીં તો વર્લ્ડ રેકોર્ડ નહીં થાય. એવું અમને ત્યાં ચોખ્ખું કહી દીધું કે હમણાં ને હમણાં ફાઇલ જોઈએ, નહીં તો પછી નહીં થશે. તો તરત ને તરત હું ઘરે ગયો મારા, અને ત્યાં 2 કલાકની ફાઇલ એટલે જેવી તેવી આમ પ્રોપર DSLR ની આમ 4K ની ફાઇલ હતી. તો એ જતા તમને પણ ખબર છે બહુ ટાઈમ લાગી જાય, અને જેવા તેવા નેટવર્કમાં નહીં જાય. તો અડધી રાત્રે મેં બધે સાયબર સુવિધા કે જ્યાં 100 Mbps 200 Mbps ની નેટવર્ક સ્પીડ હોય, અને એમાં હું ફટાફટ જઈને એટલી રાત્રે 2 વાગે તો ઓબ્વિયસલી કોઈ ખુલ્લું ના હોય. પછી આવા ટાઈમ પર કામ આવે ફ્રેન્ડ લોકો. એટલે મેં મારા બધા ફ્રેન્ડ્સને પૂછ્યું કે ભાઈ કોની પાસે કોઈની પાસે છે આટલો Mbps નો? તો કોઈના ઘરમાં તો હોય નહીં, મેક્સિમમ 20 Mbps 30 Mbps ના નેટવર્ક હોય બધે. એક મારો ફ્રેન્ડ હતો, એ છે એન્જિનિયર, IT નું કામ કરે. એટલે એના ઘરે મેં બુદ્ધિ ચલાવી કે ભાઈ આની પાસે હશે જ. કોલ કર્યો અને મેં એને પૂછ્યું કે ભાઈ તારે ત્યાં કેટલું Mbps નું છે? 100 Mbps છે? તો કીધું 200 Mbps છે. મેં કીધું ઊભો થા, હમણાં ફટાફટ હું આવું છું તારા ઘરે. એટલે બધું મારું સાધન સામગ્રી લઈને હું ત્યાં ગયો, બધું ત્યાં કર્યું. 2 કલાકની ફૂટેજ ત્યાં મિસિંગ હતી, તે મેં નાખી, અને 4-5 કલાક જેવું થયું પહોંચતા. ગયું પછી એ લોકોએ પાછો 1 અઠવાડિયાનો ટાઈમ લીધો, ધેન પછી અપ્રુવલ આવ્યું કે હા. તો મને એ સવાલ છે કે મિસિંગ થઈ કઈ રીતે? અગર એક આખું તમે મોકલી હશે કે મોટી ફાઇલ એમની બનીને એમણે આપી હશે, તો ગઈ કેવી રીતે? વચ્ચેથી કેવી રીતે? નહીં, મોટી ફાઇલ લાઈક કઈ રીતે બને? ટુકડામાં આપવાની. હા, ટુકડામાં આપવાની હતી. બીકોઝ કેમેરામાં એટલું હોય જ નહીં કે 30 કલાકની 4K ની ફાઇલ એ લઈ શકે, અને બેટરીનો પણ ઇશ્યુ આવે. એટલે ચાલુ રેકોર્ડમાં મારા કેમેરામેનની સાથે મારી બહુ જોરદાર ટીમ હતી. એ લોકોએ બધું જે પ્રિકોશન્સ હતા બધા બહુ ખતરનાક લીધા છે. તો ચાલુ રેકોર્ડમાં હવે કોઈને પણ બીક લાગે, જેવું કે તમે 24 કલાક વગાડી લીધું અને કેમેરા બંધ થઈ ગયા, બધું બંધ. મહેનત તો ગઈ ને. મેં તો વગર મને ખબર છે, પણ એનું પ્રૂફ શું? પ્રૂફ શું? તો ચાલુ રેકોર્ડમાં એ લોકોએ પ્રોપર રિસ્ક લઈને બેટરી કાઢે કેમેરો ઓફ કરીને, એટલે વિડિયો પોઝ થઈ જાય. એટલે 2 કેમેરા સેટઅપ હોય ને, એક કેમેરામાં ચાલુ હોય, એક કેમેરામાં બંધ કરીને. આ કોને બોલાવ્યો હતો તમે કેમેરાની ટીમ? અરે એમાં કેવું હતું, આપણે બોલાવવું પડે કે નહીં આપણે. સો એ લોકોએ જે રિસ્ક લીધું છે ને, અને મેઇન તો લાઈક ત્યાં કોઈ પણ આવે ઓબ્વિયસલી મને એ લોકોને એવું હોય કે ભવ્યને આટલું શાંતમાં ખાલી ઢોલ વાગે છે, એનું મગજ એક્ઝોસ્ટ થઈ જશે, એટલે એને ચીયર અપ કરો. એટલે બહુ બધા ભવ્ય ચાલતું હતું. હવે એ લોકોને ના પણ કઈ રીતે પાડવી કે ભાઈ નહીં બોલો ત્યાં અવાજ આવશે.
તો એ ટાઈમ પર મારા કેમેરામેને જે હેન્ડલ કર્યું છે ને બધું, કે ભાઈ બધાને ચૂપ કરાવવાથી લઈને કોઈ છોકરો આવે, નાના નાના છોકરા હતા ફરતા હોય તો આમ કોઈ આગળ નહીં આવી જાય, એ બધું એટલું એને કામ સારું કર્યું છે ને કે લાઈક દાદ દેવી પડે, બહુ ખતરનાક. એટલે આ એક નાની અમથી વાતથી મને એટલી ખબર પડી કે જ્યારે બી આપણે કઈ બી કામ કરવા જોઈએ, નોટ ઇવન ખાલી વર્લ્ડ રેકોર્ડ, પણ કઈ બી તો ટીમ વર્ક જોઈએ. ટીમ વર્ક જોઈએ. કારણ કે તમે કીધું એમ કેમેરામેન નો સપોર્ટ, મમ્મી પપ્પાનો સપોર્ટ, ફ્રેન્ડ્સ નો સપોર્ટ, બધા અગર સાથે મળીને થાય ને તો એક કંઈક પોપઅપ થઈને આપણું દેખાય, આપણી હાઇલાઇટ આવે વર્કમાં કે હા જો કંઈક કર્યું. લાઈક એક વર્લ્ડ રેકોર્ડ પછી પાછળ મારી એકલાની મહેનત નથી, લાઈક બધાની મહેનત છે ત્યારે એક મારું એકલાનું ચમકે છે. રાઈટ. જ્યારે ખબર પડી કે ડન, આ બધી ફૂટેજ બી મોકલાઈ ગઈ, બધું થઈ ગયું ને વર્લ્ડ રેકોર્ડ બની ગયો, પછી કેવું આમ ફીલ થયું? અત્યારે કેવું ફીલ થાય છે કે વર્લ્ડ રેકોર્ડમાં આપણું નામ છે, કે પછી એ તમે કીધું ચીલ આઉટ કે છોડો ભાઈ બીજો બોલો, કંઈક બનાવો છે? હવે તો શોર્ટ ભાઈ ચીલ આઉટ ક્યારે થવાનો? જ્યારે આમ ખબર હોય કે ભાઈ થઈ જ જશે, હવે થઈ ગયો છે તો લાઈક હોવું જોઈએ ને કે હા ભાઈ હું જ છું એક. સો લાઈક એવું થાય. અને જ્યારે વર્લ્ડ રેકોર્ડ આવે ત્યારે નોર્મલી આમ કે વોટ્સએપ પર મેસેજ આવે ને એ રીતે આવે, તો હું એમ જ મારા બાલ્કનીમાં મારો લાઈક આમ ચીલ સ્પોટ છે, કઈ નહીં કરતા હોય ને, હું આખા ઘરમાં કશે નહીં દેખાવ ને મને બાલ્કનીમાં જોવાનો, હું ત્યાં જાઉં એક ઝૂલા પર મસ્ત ચીલ કરતો હું. ત્યારે હું મસ્ત બેઠો તો અંદર મહેમાન આવેલા હતા મારા ઘરમાં, તો બેઠો આમ આવ્યો મેસેજ, મેં કીધું આ શું છે, ખોલ્યું જોયું કે વર્લ્ડ મેની કોંગ્રેચ્યુલેશન, તમારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે, આમ લાઈક પ્રોપર મોટું લેટર હતું. મને પહેલા સમજ નહીં, આખું વાંચ્યું શાંતિથી, પછી લાઈક ઓબ્વિયસલી આટલી મહેનત કરી રહ્યા, મેં કીધું ઓ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો જોરમાં. મમ્મી દોડતી દોડતી શું થયું કઈ થયું નથી ને, મેં કીધું કઈ નહીં, જો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. પછી બધા ખુશ, પછી મહેમાન આવેલા હતા એ લોકો પણ ખુશ, વાહ વાહ સરસ. પછી લાઈક સોસાયટી ભેગી થઈ ગયેલી કે લાઈક શું થયું ભાઈ શું થયું, પછી કીધું કે હા ભાઈ કઈ નહીં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે. ઓકે. તો મિત્રો વર્લ્ડ રેકોર્ડની તો વાત થઈ ગઈ, તમે જાણી બી લીધું કેવી રીતે બનાવવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. અહીંયા છે ને આપણે ઘણી બધી એમની હવે પર્સનલ લાઈફ તરફ આપણે જઈએ ને વાતો કરીશું. ચાઇલ્ડહુડથી આપણે શરૂઆત કરીએ. એની પહેલા નાનકડો એવો ક્વેશ્ચન છે કે ભાઈ મારે અગર કરવો હોય તો કઈ શક્ય છે, થઈ શકે? અરે 100% બધાને વર્લ્ડ રેકોર્ડ થાય. અચ્છા એવું છે, બધા એલિજિબલ છે. તો લાઈક અત્યારે મારે જેમ કે તમે જે કહી લો કે 30 કલાક, તો 30 કલાક અહીંયા હું કદાચ માનો ફોર એક્ઝામ્પલ એક ખાલી જસ્ટ આપણે કરીએ કે પ્લાન કરીએ કે આપણે બહુ બધા 10-12 ગેસને બહાર બેસાડો અને 30 કલાક નોન સ્ટોપ આપણે શૂટિંગ કરીએ, હું બી કઈ અટકું નહીં અને ગેસને બી અટકવાના, એક પતે અને બીજા આવે, તો એ રીતે વર્લ્ડ રેકોર્ડ થઈ શકે? ડન થઈ જાય. તો પછી મને નંબર આપજો ગાઈસ, ન્યુ વર્લ્ડ રેકોર્ડ અપકમિંગ છે. તો પછી મને નંબર આપજો, આપણે ટ્રાય કરવામાં શું જાય. મને ખાલી છે ને પ્રોબ્લેમ ત્યાં જ છે કે કેમેરાનો પછી કેવી રીતે થશે, કારણ કે ત્યાં બંધ તો કરવા જ પડે, તમે કીધું એ જ ખાલી મને પ્રોબ્લેમ. આ રીતે જ આપણે સેટઅપ રાખવો પડે, 2-3 એક ચાલુ રાખવું પડે, એ છે એક બેકઅપમાં. ચલો ને કંઈક કરીએ, હવે ખાલી પ્લાન આવી ગયો છે તો કંઈક કરીએ. કારણ કે ઓફકોર્સ અગર ચાન્સ મળે તો પછી મહેનત કરવામાં શું જાય છે. એમને બી ચાન્સ મળ્યો તો એમને પ્રૂવ કરીને બતાવી દીધું કે જો હું કરી શકું છું, 30 કલાક વગાડી શકું છું. હવે આપણે છે ને ચાઇલ્ડહુડ થી શરૂઆત કરીએ. આ અમારા આખા પોડકાસ્ટની છે ને સૌથી ખાસ વાત છે કે એકદમ અંદર ઘૂસીને નાનો જો ભવ્યને કાઢીએ કે એના શું સપના હતા અને શું એ ત્યારે વિચારતો હતો, રાઈટ? તો થોડુંક અમને તમારા ચાઇલ્ડહુડ વિશે હવે જણાવો કે ક્યાં બોર્ન અને બ્રોટ અપ થયા અને કેવું રહ્યું, કેવું ગયું, શું ત્યારે વિચારતા હતા, સપના હતા, કઈ ખબર બી પડતી હતી કે નહોતી પડતી, વધારે ચીલ આઉટ હતા કે વધારે સિરિયસ હતા, બધું થોડુંક. મેં પહેલાથી નાનો હતો ત્યારથી લાઈક ધમાલ મસ્તી બધું ચાલતો જ હતું. અને હું પ્રોપર સુરત નો જ છું. ઓકે, સુરતી. હા એ જ સુરતી, એટલે મારા રૂટ્સ બધા આલુપુરી, ખાઉસા બધું છે. હું કેટલો છે ભાઈ બટ એટલે પહેલાથી જ મારો મ્યુઝિકમાં ફૂલ ઇન્ટરેસ્ટ. લાઈક મ્યુઝિકમાં નહીં, મારે ક્રિએટિવ ફિલ્ડ જેટલી છે ને, લાઈક ડ્રોઈંગ થઈ ગયું, હા આર્ટિસ્ટિક ફિલ્ડ થઈ ગયું, એ બધામાં મારે ફૂલ ઇન્ટરેસ્ટ. ભણવામાં ના, मुझे सब पता है मुझे क्या करना है, एक चीज को छोड़ना सिवाय पढ़ाई मैं सब कर लूंगा, એવી રીતે છે. સો આર્ટિસ્ટિક ફિલ્ડમાં બધા એકદમ મને બધું જાણવાની બહુ ઈચ્છા થાય કે લાઈક આ કઈ રીતે કર્યું, આ પેલું કઈ રીતે થયું, રાઈટ? યસ. તો એ રીતે ધીમે પછી મારા ફીડમાં લાઈક હું ત્યારે નાના ખબર યુટ્યુબમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ ના વિડીયો જોતા હતા. યસ. તો ત્યારે મારામાં એક AR રહેમાન નો વિડીયો આવેલો કે એ વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું મ્યુઝિક બનાવે છે. તો મેં ત્યારે ડીપલી ગયો એમાં કે આ શું છે. પછી એમણે ધીમે મને પરકશન્સ ખબર પડી કે આને પરકશન કહેવાય.
જે વસ્તુને આમ હાથેથી ઠોકીને કાં તો સ્ટિક્સથી વાગે એ પરકશન કહેવાય. એટલે મેં કીધું કે આ મારા કામનું છે. લાઈક બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવું કીબોર્ડ થઈ ગયા, વાયોલિન થઈ ગયું, એ બધું શાંત મેં કીધું નહીં, આપણે ધમાલી છોકરા છે, આપણે ઠોકામ ઠોકી કીડો જોઈએ. તો છે જો આર્ટિસ્ટિક ફિલ્ડ મેં એટલું આજે આખા પોડકાસ્ટમાં જાણ્યું કે અંદર એક એટલો ખરાબ કીડો છે ને એ કંઈક કરી બતાવું છે. હા. સો મેં કીધું આ મારા લાયક છે. એટલે ધીમે ધીમે મેં અંદર ગયો. પછી મારા ઘરે જ્યારે રિનોવેશન ચાલતું હતું એટલે કલર નું બધું ચાલતું હતું, ત્યારે બધા કલર ના કેન બધા હતા ત્યાં. તો બહારથી હું 2 લાકડી લઈ આવ્યો. ધેન એ બધા કેન ઉપર ચાલુ Instagram કર્યું. ક્યાં હતું? Instagram પર રીલ મૂકતે ને મેં કહું છું પોલીસ સુપરસ્ટાર તો કશું ના કહેવાય એટલા ભાઈ આગળ નીકળી જતે. આ બધું એકદમ હું 5th 6th માં. હા, એટલે Like એના કરતા પણ નાનો, first second ઓકે. અને કયા યરમાં તમે બોર્ન થયા છો? 2007. 7. ઓકે. હા. તો ત્યારે like 6 માં એટલે 13 14 ની વાત કરે છે લગભગ. હા. 2013 2014. Yes. સો એ બધું થયું. મેં ટ્રાય કર્યો. મેં કીધું ભાઈ મસ્ત વાગે છે. વાગી તો જાય છે. વાગી તો જાય છે. પછી આમ નાનું સ્પીકર પેલું પોર્ટેબલ આવે મૂક્યું. પછી એમાં મેં સોંગ ચાલુ કર્યું. હા. પછી એની પર ટ્રાય કર્યું. મેં કીધું મજા તો આવે છે, હવે આમાં કઈ કરવા જેવું છે. એટલે ધીમે ધીમે ચાલુ કર્યું. પછી મમ્મી પપ્પાનું મારી સ્કૂલમાં કેવું હતું કે મારી સ્કૂલમાં એ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ છોકરાનો મ્યુઝિકમાં હાથ સારો છે. અચ્છા. તો એ લોકોએ પીટીએમમાં 2-3 વખત મારા મમ્મી પપ્પાને કીધું કે ભાઈ છે આને મ્યુઝિકમાં રાખો. બટ ઇન્ડિયન પેરેન્ટ્સની મેન્ટાલિટી કેવી હોય કે લાઈક આવવાનો જ હતો એના ઉપર કે માયના કેવી રીતે, કારણ કે હા. નોર્મલી ઇન્ડિયન પેરેન્ટ્સ ને એવું હોય કે ના ના ભાઈ મ્યુઝિકમાં કઈ ફ્યુચર નહીં બને, એટલું મોટું કઈ Yes. આગળ નહીં વધે, જોબ કરી લે, પૈસા કમાઈ લે અને એવી રીતે કંઈક કર. હા. હા એ જ. આ બધું કઈ નહીં કરાય, ડોક્ટર એન્જિનિયર હા, બનો એ જ, ભણો, એ જ. એ બધું હતું. તો લાઈક એમણે મને કીધું કે ભાઈ મ્યુઝિકમાં જા. મમ્મી પપ્પાને પણ પીટીએમમાં મ્યુઝિકનું બધું કીધું. તો એક વખત કીધું, 2 વખત કીધું, માયના નહીં. પછી આમ લાઈક બીજી ત્રીજી વખત કીધું કે હા ભાઈ આને મ્યુઝિકમાં મૂકો જ તમે. ત્યારે એમનું ધ્યાન ગયું કે હા ભાઈ આટલું કેમ કહે છે. કંઈક તો હા કંઈક તો હશે. તો એમણે ધ્યાન આપ્યું. ધેન એમણે મને એક મ્યુઝિક ક્લાસમાં જોઈન કરાવ્યો કે હા ભાઈ આને મ્યુઝિકમાં કરાવો. તો ત્યારે મેં તબલાથી સ્ટાર્ટ કરેલું હતું. ઓકે. Then- 7th 8 ની વાત કરો છો ને? નહીં એકદમ ના 5th 6th. એના કરતા પણ નાનો. ફર્સ્ટ સેકન્ડ. ઓકે. ત્યારથી મ્યુઝિકમાં Yes, પછી ત્યારથી. આવી ગયા હતા. ઓકે. હું મ્યુઝિકમાં તો સિનિયર કેજી થી છું આ જ ફિલ્ડમાં. ઓકે. એટલે એ ટાઈમ પર મેં ચાલુ કર્યું. ધેન મારી સ્કૂલમાં તમને ખબર હોય તો કોંગો કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, આમ 3 મોટા ડ્રમ્સ જેવું આફ્રિકન પેલા વગાડે. ઓકે. હા Yes. હા એ ટાઈપના. હા તો રાઈટ. સ્કૂલની એસેમ્બલીમાં લાઈક પ્રેયર વેયર થાય ત્યારે એ લોકો મને ઊભો કરી દે કે ભાઈ વગાડ. ઓ તમારી સ્કૂલમાં આ હતું? પહેલા તો હું એ શોક થઈ ગયો કે અમારી તો સ્કૂલ જ એટલી પેલી હતી દરેક ટાઈપની, તે આ બધું હતું જ નહીં ભાઈ. આ લાઈક કઈ સ્કૂલમાં તમે હતા? હું પહેલા રેડિયન્ટમાં હતો. हाँ देखा इसीलिए राइट Yes. So એ ટાઈમ પર ઉભા હતા તો લાઈક હું એકદમ નાનો, મારા કરતા ડ્રમ મોટા દેખાય. તો મને ખુરશી પર ઉભા રહીને આમ પછી વગાડો એટલે બધાનું પણ ધ્યાન જાય કે ઓ આટલો નાનો છોકરો આટલો સારો વગાડે છે. કીધું હા. પછી એ લોકોને એક વખત કહી દીધું ને કે આને છે મ્યુઝિકમાં, અને મમ્મી પપ્પાને પણ રિયલાઇઝ થઈ ગયું કે હા ભાઈ આનું મ્યુઝિક સારું છે. તો પછી ત્યારથી એ લોકોને એમ કે બસ હવે ભાઈ પાછળ નહીં જવાનું, હવે પાછળ છીએ તારી, તને જે જોઈએ બોલ, હવે તને લાવી આપશું. એક વખત એમણે મને એસેમ્બલીમાં જોઈ લીધો કે હા ભાઈ આ વગાડે છે. વગાડતા જોઈ લીધો. યસ. તો બીજા દિવસે એ કોમ્બો મારા ઘરે લાઈક નવો લાઈક એમણે લઈ આવ્યા અને બધું મસ્ત. આમ હું બહાર ગયેલા હતા, અમે ઘરે આવ્યો, દેન મેં મારો રૂમ ખોલ્યો તો અંદર પડ્યું, કીધું આ શું? પછી Surprise આવી ગઈ. હા. તો પછી ચાલુ કર્યું ધીમે ધીમે. પછી એક ટાઈમ પર એમ થાય બસ ભાઈ હવે નહીં વગાડ, બસ કે ખોટું લાગ્યું, બોલાવે તો ખોટું માથું લાગ્યું, ખાઈ બસ. પછી ધીમે ધીમે કેમ ચાલે છે હવે. મેં છે ને જો આ પોઈન્ટ પર તમે કીધું ને એમાંથી 3 વાતો શીખી. આપણે મસ્તી મજાક કરીએ છીએ પણ સાથે સાથે તમે શીખતા રહેજો. હું તમને કહું, પહેલી વાત તો એવી હતી કે એમને છે ને નાનપણ જ્યારે બહુ નાના હતા ને ત્યારથી એમને કંઈક વસ્તુમાં ઇન્ટરેસ્ટ ચડી ગયો હતો ને એમાં ઘૂસી ગયા હતા. બહુ કન્ફ્યુઝ નહોતા, એમનો પાથ ક્લિયર હતો.
સેકન્ડ એમને છે ને જૂનું નતું કંઈક બધાઈ દેવાનું કે એમને ગમે ત્યાં ચાન્સ મળે ઓપોર્ચ્યુનિટી મિસ ના કરી એમને વગાડતા હતા એસેમ્બલીમાં તો એસેમ્બલીમાં ભલે ખાલી સ્કૂલ જોતી અને થર્ડ એવો પોઈન્ટ છે કે એમને મમ્મી પપ્પાને દેખાયું કે આને કંઈક કરવા જેવું છે આમાં આગળ વધી શકે છે એમને કંઈક પેલું કહે ને કે ક્યારેક છે ને છોકરાઓને પ્રૂફ કરવું પડતું હોય છે રિઝલ્ટ લાવીને જેમ કે હવે મારે છે તો આમ પ્રૂફ કરવું પડે કે મોટા કેસને બોલાવું છું આવું કંઈક કરું છું આટલો એપિસોડ ગયો વોટ એવર એટલે આ તો ખાલી શૂટિંગનું એક્ઝામ્પલ લીધું ઘણા બધા એ તો રિસ્પેક્ટિવલી બધી જે ફિલ્મો હોય એ રીતે તમે એક્ઝામ્પલ લઈ શકો છો આ 3 પોઈન્ટ પણ હું આખી વાત પર અહીંયાથી તો શીખો તો અત્યારે ભવ્યભાઈ કેવું આ મમ્મી પપ્પાને કેવું લાગી રહ્યું છે કેવું ફીલ કરે છે એકદમ ફૂલ પ્રાઉડ મારા કરતા મમ્મીને વધારે ઈચ્છા હતી એ કહેતા હશે ને ભવ્યએ કરી બતાવ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ હું વિચારું ને કે ગિનિસ બુકમાં મારો વર્લ્ડ રેકોર્ડ છે એ પહેલા મમ્મીને કે ભાઈ ભવ્ય તારે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તારું નામ આવવું જ જોઈએ અને મેં કીધું કે કેમ નહીં આવશે એટલે એના કોઈ સ્પેશિયલ આમ પ્રિવિલેજીસ તમને ખબર છે કે એક વખત એમાં નામ આવે તો થાય શું એના કરતા યસ ઓફ કોર્સ જો બહુ મોટી પ્રોફાઇલ બિલ્ડ થઈ જાય ઓકે ધેન પોલિટિકલી સપોર્ટ વધી જાય આપણો ઓકે કે લાઈક બહુ સારી સારી જગ્યાએ આપણે કશે જવું હોય કે કશે કંઈક કરવું હોય તો આમ આપણી પાછળ બહુ બધા હાથ આમ આવી જાય કે હા ભાઈ અને ખાલી એક મૂક્યો ને સર્ટિફિકેટ કે જો ભાઈ આ છે એટલે પછી શું તમારું પ્રોફાઇલ હજી બિલ્ડઅપ કરવાની જરૂર પતી ગઈ વાત હું હજી છે ને આટલું બધું આપણું આગળ વાત વધી ગઈ ને પણ હજી શોખ એટલા માટે છું ને એક ઇમેજિનેશનમાં છું કે જે એજમાં તમે સમજજો આ વાતને જે એજમાં 17 18 એટલે બહુ એક છે ને પેલું યંગ આમ એજ કહેવાય એ એજમાં અત્યારના લોકો તમે જોશો ને તો રિલેશનશિપમાં આવે છોકરી સાથે ફરે ને આ કરે ને પેલું કરે ને ખાલી કોઈ એવા કોઈ પદાર્થોમાં લાગી જાય કે આ બેસવા જવું રાત્રે આમ કરું એ એજમાં આ છોકરા એવું વિચાર્યું કે આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણું નામ દર્જ કરાવવું છે કારણ કે મને આવું મ્યુઝિશિયનમાં રસ છે ઇન્ટરેસ્ટ છે વગાડતા આવડે છે તો હું કરી શકું છું એટ ધી એજ ઓફ 17 સમજો આ માઇન્ડસેટ એને કેળવ્યું એ લાઈક હવે થોડુંક મને છે ને એ શીખવાડો કારણ કે મારે તમારી પાસે કે એ શીખવું છે કે એ એટલું સ્ટ્રોંગ માઇન્ડસેટ એટલી યંગ એજમાં તમે બિલ્ડ કેવી રીતે કર્યું શું જોતા હતા ક્યાંથી ઇન્સ્પિરેશન મળીને ક્યાં એ બધું થયું સો લાઈક તમને ખબર હોય તો એક OMG ये मेरा इंडिया કરીને એક શો આવતો હતો OMG ये मेरा इंडिया હા ઓકે સો એમાં કેવું અમને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ખાલી ખબર છે એમાં બી કિરણ ખેર ખબર છે નહીં બસ એટલું ખબર છે બીજું કંઈ નહીં ખબર સો લાઈક એ શો હું નાનો હતો ત્યારે જોતો કે આમાં તો જો બધું મસ્ત આવે છે કે કોઈ એમ પહાડ પરથી કૂદકો મારી લીધો અને એને વર્લ્ડ રેકોર્ડમાં લઈ ગયો પછી કોઈ લાઈક બધા આમ કેવા અનયુઝ્યુઅલ રેકોર્ડ પણ હોય કે કોઈ બહુ દિવસથી નખ નથી કાપ્યા તો એનો વર્લ્ડ રેકોર્ડ છે લાઈક બહુ દિવસથી કાપીને એક ભેગા કર્યા છે કેટલા બધા એક સાથે ટી-શર્ટ પહેરી લીધા તો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો સો એવું બધું હતું મેં કીધું આ કઈ ઇન્ટરેસ્ટિંગ છે અને આ મને છે ને આ ઈઝી વે લાગ્યો કે લાઈક કઈ ચમકવું હોય ને તો આમ ઈઝી વે લાગ્યો કે હા ભાઈ આ એક વર્લ્ડ રેકોર્ડ મારી પાસે આવી જશે ને તો આમ જાતે પ્રોફાઇલ બિલ્ડ થઈ જશે મારે બહુ વધારે મહેનત નહીં કરવી પડે પછી એમાં મને ખબર નથી કે આમાં જ મેં મહેનત કરવી પડે છે સો એમ ચાલતું ગયું ધેન મેં ગયા વર્ષે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો કે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય અ ટીનેજર અચ્છા એ બી છે વર્લ્ડ રેકોર્ડ એ બી મારા નામ પર છે કેટલા છે હવે પહેલા તો એ લિસ્ટ કરાવો ટોટલ 3 રેકોર્ડ ઓહો એક આ 30 કલાક નોન સ્ટોપ ઢોલક વગાડી કચ્છી ઢોલ રાઈટ સેકન્ડ એમણે કીધું કે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે ટીનેજર માં અને થર્ડ અને ઓછી એજ માં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધારે પ્લે કરવાનો ઓ क्या बात है સો આ ત્રણ કરવું પડશે ભાઈ કઈ આવે શીખો લાવો તમે નંબર આપો આપણે આજે જ અપ્લાય કરીએ કરવું તો પડશે આમ તો નહીં મેં આવે સો આ જે બે રેકોર્ડ હતા ને એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે પણ એ પણ વર્લ્ડ વાઇડ જ છે ખાલી એનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે ઓકે એન્ડ બીજું છે એક વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તો આ બે રેકોર્ડ આવ્યા ને ત્યારે મારી મમ્મી બી લાઈક આ તો આવ્યા પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જોઈએ ટોપ પર જોઈએ એક ઉપરનો તો જોઈએ અને લાઈક મારા દાદી છે ને એ ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપલ હતા સો એમને CM થ્રુ સ્ટેટ લેવલનો એવોર્ડ મળેલો તેમણે મને ચેલેન્જ કરેલું કે આ મેં લાવ્યું છે હવે તું ઇન્ડિયા લેવલે લાવ પછી મેં કીધું ઇન્ડિયા લેવલે નહીં હવે લાવીશ તો વર્લ્ડ લેવલે લાવે તો મેં કીધું કે કરાય આમાં વર્લ્ડ રેકોર્ડ પછી મેં મારા એક ફ્રેન્ડ છે રવિ કોટડિયા કરીને એ વાયોલિન પ્લે કરે છે
સો એણે 40 કલાક કન્ટિન્યુ વાયલિન પ્લે કરેલો. જો બધા આજુબાજુ બધા વર્લ્ડ રેકોર્ડ વાળા છે, નાની મોટી વાત જ નહીં કરવાની, વર્લ્ડ રેકોર્ડ કરવો હોય તો બોલજે ભાઈ, બાકી નહીં વાત કરવાની. સો મેં એની પાસે પૂછ્યું કે ભાઈ કઈ રીતે કર્યું. પછી એની સાથે મેં વાતચીત કરી કે આવું છે, આવું એને આટલા પ્રિકોશન્સ લેવા પડે. ત્યારે પછી મેં વિચાર્યું ભાઈ જો મેં વિચારેલું તો હતું કે ઇઝીલી થઈ જશે, પણ ઇઝીલી થાય એમ નથી. આના માટે આમ રાત દિન એક કરવું પડે. તો મેં કીધું ભલે કઈ નહીં કરીશ, પણ રેકોર્ડ તો લાવવો જ છે. અને મેં તમને કીધું કે અપ્લાય કર્યું, તો બસ મેં આમ ખાલી રમતા રમતા અપ્લાય કરી દીધેલું કે ભાઈ, પણ એ લોકોએ સિરિયસ લઈ લીધું કે ભાઈ કરી નાખશું. અને મને એક ડેર આપ્યો હતો, એક અમે નોર્મલી નાઇટ આઉટ કરતા હોય માણસો, એમાં ફ્રેન્ડ્સ લોકો ટ્રુથ એન્ડ ડેર રમે. તો 31st હતી, તો લાઈક અમે નાઇટ આઉટ કરતા હતા. તો ડેર મળ્યો મને કે ભાઈ જો તારો આવતા વર્ષે એક બીજો રેકોર્ડ નહીં આવ્યો તો લાઈક તારું ઇન્સ્ટા બધું ડિલીટ કરી દેવાનું, બધું કઈ બાદ ઇજ્જત पे आ गई. હા, મેં કીધું તો કમબેક હોગા. મેં કીધું આવું કેમ લોકો બોલી જાય છે, આવું તો નહીં થવું જોઈએ. એટલે પછી મેં કીધું હવે આવશે આ જ વર્ષે રેકોર્ડ લાવીને બતાવો. અને જાન્યુઆરીમાં ડિસાઈડ કર્યું કે રેકોર્ડ લાવવો છે. રિસર્ચ ચાલુ કર્યું મેં જાન્યુઆરીમાં કે આવું કરવું છે. જુલાઈમાં રેકોર્ડ હાથમાં. આપણે આજથી ચાલુ કરીએ, ગણી લે હવે 3-6 મહિનામાં તો બનાવવો જ પડશે. પણ મારો છે ને ક્વેશ્ચન છે જે આઈ થિંક ઘણા બધી ઓડિયન્સના મનમાં હશે ને ત્યાં પાછળથી થોડા ચિલ્લાવતા હશે કે આ તો પૂછ કે તમે કીધું કે લિક્વિડ ઉપર રહ્યા, તો લાઈક લિક્વિડ એટલે વધારે પડતા લિક્વિડ ઉપર રહ્યા છો રાઈટ તમે, તો વચ્ચે વચ્ચે બ્રેક તો લેવો પડતો હશે ને લાઈક વોશરૂમ માટે આને, તો એ કેવી રીતે તમે શું કર્યું હતું ત્યાં? સો લાઈક મને બ્રેક એલાઉડ છે, બટ 1 કલાકમાં મને 5 મિનિટનો બ્રેક મળે. મેં કીધું હું 1-1 કલાક કરીને વગાડીશ 5-5 મિનિટ, એટલે એનો કોઈ ફાયદો નથી. એટલે હું કન્ટિન્યુ 3 કલાક વગાડ્યો, એટલે 3 કલાક 15 મિનિટનો બ્રેક મળ્યો. એવું થાય એટલે જમા થતી જાય. એટલે મેં 15 મિનિટ આમ 3 કલાક વાળે 15 મિનિટનો બ્રેક લીધો, બટ 15 મિનિટ વાપરી નહીં, 5 જ મિનિટ વાપરી. ઓકે, એટલે 10 મિનિટ આપણે સ્પેરમાં નીકળી. એટલે એ રીતે હું 3-3 કલાક લેતા ગયા. એટલે મારી પાસે મોર્નિંગ ટાઈમ પર 740 મિનિટ જેવો હતો. બ્રેક ભેગો થઈ ગયેલો હતો. નાઈસ, જો આ મગજ નોતરાય. હા, એટલે મેં સવારના મોર્નિંગ ટાઈમ એક પાવર નેપ લઈ લીધો. ભાઈ આટલા ટાઈમ થી વગર ધમ એક્ઝોસ્ટ થાય છે ફૂલ. હવે મારું કઈ બુદ્ધિ નહીં ચાલતી, હવે બંધ થઈ ગયું છે મારું. એટલે આખો ટાઈમ વગાડ્યું અને મોર્નિંગમાં 40-45 મિનિટ જેવું મેં બ્રેક લઈ લીધો. ઓકે, કેલ્ક્યુલેટિવ એમાં રમવું પડે. જો આ મેં શીખ્યો. હા, કારણ કે એવું બી ગાના નથી જોઈએ કે સતત બનાવો છે એટલે કઈ બી કરી નાખ્યું. બાકી પોસિબલ જ નથી કે લાઈક વિધાઉટ વોશરૂમ, ખાવાનું પીવાનું કઈ જ નહીં, ઊભા પણ નહીં થવાનું. લાઈક બીજા દિવસે ગાંડો થઈને ઊભો નહીં કે રેકોર્ડ તો આવી ગયો પણ માણસ જતો નહીં. ફાયદો શું? તો લાઈક હવે વોટ ઇઝ ધ પ્લાન? હવે આગળ શું કરવું છે? કેવો હવે આમ રેકોર્ડ ની તૈયારી બીજી વિચારીએ છે હવે રેકોર્ડ બનાવીએ. હા, પણ શું લાઈક વિચાર્યું કે મ્યુઝિક માં જ બનાવવું છે, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી? મ્યુઝિક માં જ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ માં કંઈક કરીએ નવું. અને બસ શોઝ વગેરે ચાલે છે હમણાં. ઓકે, લેન્ડ રેકોર્ડ ની વાત કરીએ તો લાઈક રેકોર્ડ મારી આ રીતનો જ ઈચ્છા છે કે લાઈક કાં તો હું મારો જ રેકોર્ડ પાછો તોડીશ, કાં તો પછી હું નવો રેકોર્ડ કાં તો પછી એક નવો રેકોર્ડ બનાવીશ જેમ અનબ્રેકેબલ ટાઈપ હોય ને એ ટાઈપનો. ઓકે, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ તમને આવડે છે? હું ટોટલ 30 ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓહો, એક આખી ઇવેન્ટ જાતે જ હેન્ડલ કરી લેવું છે. કેટલા ટાઈપના? એટલે તબલા, પછી તમે કયું કીધું? કોંગો. ઓકે, કોંગો, તબલા, ઓક્ટોપેડ, then drums, મોટું સાઈડ, then બધું જ પરકશન ઇન્સ્ટ્રુમેન્ટમાં મારે બહુ બધા આવી ગયા. then હું હમણાં મુંબઈ હતો, માસ્ટર્સ નું કોર્સ કરતો હતો લાઈક પ્રોડક્શન. તો પ્રોડક્શન ઇઝ લાઈક કોમ્પ્યુટર બેઝ આખું મ્યુઝિક બનાવવાનું. તો મ્યુઝિકમાં મને કીબોર્ડ પણ જોઈએ, ગિટાર પણ જોઈએ, બધું જે તમે વિચારી શકો ને એ પણ જોઈએ. લાઈક તમે યશરાજ મુખાટે ખબર હશે, યસ. સો વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ એ લાઈક કૂતરું ભસતું હોય તો કૂતરાનું પણ મ્યુઝિક રેકોર્ડ કરી નાખે એનો પણ યસ. તો બધી જગ્યાએ મ્યુઝિક છે. યસ, બધું કરીને એમાં મ્યુઝિક બનાવવાનું. એટલે એ રીતે લાઈક બધા જ મ્યુઝિક છે.
એટલે જે રીતે તમે વાતો કરી ને એ રીતે મને એવું થયું કે તમારી અંદર છે ને નેચરલી જ મ્યુઝિક આમ વસી ગયું હા. છે. એ એવું કંઈ કરવું નથી પડતું, પરાણે નથી ગયા, સમજ્યા તમે? એ નેચરલી જ એમના અંદર બાળપણથી જ હતું, બોર્ન થયા ત્યારથી જ હતું કે મ્યુઝિકમાં કંઈક કરવું છે આપણે. રાઈટ. હવે અહીંયા આપણે લાઈવ ક્વેશ્ચન કે હોય તો લઈશું. લાઈવ ક્વેશ્ચન છે, અધરવાઇઝ આપણો બોર્ડ સેગમેન્ટ ચાલુ થઈ જશે. બોર્ડ સેગમેન્ટ જ કરી લઈએ તો બોર્ડ લાવો. લાઈવમાં કોઈ છે ક્વેશ્ચન? ભાઈ ક્વેશ્ચન તો પૂછો યાર. ભવ્યભાઈ ભવ્યભાઈ આવ્યા છે. ઓકે, તો આ આપણી છે ને બોર્ડ ગેમ છે. યસ હોય તો યસ ને નો હોય તો નો. તમને અમુક સિચ્યુએશન આપીશ, એ તમારી સાથે ઘટિત થઈ છે કે એની લાઈફમાં એ તમારે કહેવાનું છે. રાઈટ? ચલો. ક્યારે પણ સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું હોય ને નહીં કર્યું હોય ને મમ્મીને ઘરે ફોન કરી દીધો, એવું ક્યારે થયું છે? મમ્મી જ સ્કૂલમાં ટીચર હતા. જે સ્કૂલમાં હું ભણું છું એ સ્કૂલમાં મમ્મી ટીચર છે. તો લાઈક બધા ટીચર્સ ને ઓલ મમ્મીના જ લાઈક એ છે. તો ઇફ મેં હોમવર્ક નહીં પણ કર્યું હોય ને તો પણ મમ્મી મારી સાઈડ હોય. કારણ કે હું હોમવર્ક નહીં કરતો હું તો મ્યુઝિક કરતો હું. અને મ્યુઝિકમાં તો ઘરમાં ફૂલ સપોર્ટ છે. તો તમે આ કીધું ને ત્યારથી મને એવું થાય કે નોર્મલી કેવું થાય ખબર કે જ્યારે કોઈ ટીચરનો છોકરો અગર એ સ્કૂલમાં હોય ને તો એને બુલી બી બહુ કરવામાં આવે, હેરાન બી બહુ કરવામાં આવે કે અલા ભાઈ તારી તો છે ને મમ્મી, તો તારે તો માર્ક્સ બી આવી જશે, પાસ કરાવતા બી એ થઈ જશે. એવું ક્યારે થયું છે? એવું થયું નથી, કારણ કે મારી પાસે છે ને એક આમ પાવર હતો. અચ્છા, મારતા હતા એટલે બધાને? નહીં મારતા નહીં હતો, બટ આમ હતું કે ભાઈ હું મ્યુઝિક વાળો છું, મારી પાસે રેકોર્ડ છે, મારી પાસે બધું છે, તો તમે લોકો હું કઈ સાંભળી શકાય એમ એવું છું કે તમે લેવલ पे आके बात कर મિત્ર. હા, રાઈટ. ઓકે. ક્યારે પણ એક્ઝામમાં હરામી ફ્રેન્ડે ના બતાવ્યું હોય ને ફેલ કરાવી દીધું, એવું ક્યારે કઈ થયું છે? હા, બહુ બધી વાર એવું થયું છે? એટલે પહેલા આમ ક્લાસની બહાર હવે આજે તો હું તને જે બતાવું ને જોરદાર, અને પછી અંદરથી એકદમ ફરી ગયો એ શાંતિ રાખ, એવું થયું છે? તો પછી ફેલ થઈ ગયા છો એક્ઝામમાં? એ એક્ઝામમાં ફેલ સાચું કહું ને હું લાઈક મારું ભણવામાં હું બહુ બધી વખત ફેલ થયો છું. ઓકે, એટલે જ લાઈક આ પાછળ પણ બેઠો છે ને મારો ફ્રેન્ડ, અમારું નસીબ એટલું સારું છે ને, અમારા જ્યારે ભણવાનું આવે ને ત્યારે આજુબાજુમાં જ આવ્યા અમે. ઓકે. તો મસ્તી બી એટલી જ થાય, ટીચરોને હેરાન પણ આવે સ્કૂલ એટલા. ફ્રેન્ડ છે એટલે તમારો? યસ ઓકે. સો લાઈક મસ્તી પણ એટલી થાય, ટીચરને પણ એ લોકો અમને અલગ બેસાડે જેવું બને જ નહીં કે અમને અલગ નહીં બેસાડે. ક્લાસી ગયા હોય લોકો છે. હા ભાઈ તું. હા. એટલે અમે બંને સેમ આજુબાજુનું પેપર તમે અમારું જોવો ને તો બંનેની સપ્લિમેન્ટરી એકદમ ડિક્ટો સેમ ટુ સેમ લાગે. તો પણ અમુક વાર થાય કે લાઈક હું પાસ થઈ ગયો એ નહીં થાય, એ પાસ થઈ ગયો હું નહીં થાઉં. એવું પાસ ને ફેલ ની વાત છોડો, પણ ભાઈચારો ઓન ટોપ હોય છે. રાઈટ. ક્યારે પણ લેટ નાઇટ ઇન્સ્ટાગ્રામ ચલાવ્યું હોય પણ નેક્સ્ટ મોર્નિંગ એ ખબર હોય કે જલ્દી ઉઠવાનું છે કામના લીધે, પણ સ્ટીલ તમે લેટ નાઇટ ચલાવતા કે છોડો ભાઈ કામ આજે તો રિલીઝ કાલે રાત્રે છે ને, એટલે શું થયું હતું? ઓ 5:30 વાગે સમથિંગ સુઈ ગયો. ઓહો. અરે એમાં જ જોતો હતો, પછી એમાં કેવું મને છે ને આમ કોઈ મ્યુઝિક વાળી આમ ખતરનાક રીલ દેખાઈ જાય ને એની પર મારું આમ મગજ ત્યાં જ બધું આમ થઈ જાય કે આ કેમ થયું, હવે આમાં એને શું કર્યું હશે, અને હું શું નવું કરી શકું છું? એમાં હવે નવું કેમ હું શું કરીશ. એટલે પછી રાત થતા આમ ફૂલ મોટિવેશન, કાલે સવારે ઉઠીને છે ને હું એક મસ્ત રીલ બનાવી દઈશ, એમાં હું આના કરતા સારું બનાવીશ, પછી સવારે ઉઠું આજુબાજુ જો હોય કે અચ્છા સુઈ જાવ. છોડો ભાઈ, આખી જિંદગી પડી છે. ઢોલક વગાડતા વગાડતા આંગળીમાં દુખે અને એ જ આંગળી ક્યાંક બીજા દિવસે અથડાય કે દબાઈ જાય, એવું કંઈક થયું છે? અરે બહુ વાર. હે ને? આ છે ને મારી આંગળી ફાટી ગયેલી આખી. ઓહ. સો લોહી વગે નીકળતું હતું. બીજા દિવસે ફ્રેન્ડ્સ લોકો અમે બહાર ગયા તો મસ્તી મસ્તીમાં વાગી ગયું હાથમાં, પાછું લોહી આમ ફુવારો નીકળે ને પાણીનો, એટલે આમ લોહીનું આમ નીકળ્યું. આવું બહુ થતું હોય ને ઢોલકમાં, એક તો હાવ દુખતી હોય, કારણ કે ખાલી પેલું રેકોર્ડ ની વાત નથી પણ નોર્મલી બી વગાડીને આવે દુખતી હોય ને કોઈક એકદમ ક્યારે સવારે જડકો દેખ લઉંગા. ક્યારે પણ લાઈનમાં ઊભા રાખ્યા હોય ને બીજાને ટપલી મારી છે? કારણ કે તમે ચીલ છો તો એટલું બધું થયું છે. તો આપણે સ્કૂલની મસ્તી ઉપર આની પછી આવીએ, કારણ કે મને એવું લાગે છે કે બહુ બધો કિસ્સો છે એમની પાસે સ્કૂલનો. તો અચ્છા, ક્યારે પણ ઢીલી પેન્ટ પહેરી હોય ને રસ્તામાં ભૂલી ગયા હોય કે બેલ્ટ નથી ને ખાલી આજે ઢીલી પેન્ટ પહેરી લીધી છે, એવું ક્યારે થયું છે? નહીં એવું નહીં થયું યાર. આ તો મોસ્ટ ઓફલી બોયઝ માં થાય. અરે લાઈક થાય, બટ કેવું થાય કે
પહેર્યું છે બટ હું આમ રવા જ આમ ને એટલે મને ખબર પણ નહીં પડે. ભાઈ આ જો આ સ્ટાઇલ છે પણ મને એટલી ખબર કે અંદરથી મેં પકડ્યું છે પેન્ટ હા, કે ઉતરી એ. જશે. અચ્છા ક્યારે આમ મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ થઈ છે કે ક્યારેક બહુ બધા ગ્રુપમાં બેઠા હોય અને તમે નાકમાં આંગળી નાખી હોય જોરથી છીક ખાઈ લીધી હોય એવું ક્યારેક કઈ થયું છે કે ભવ્ય બસ કર યાર બહુ ઇરિટેટ કરે છે કોઈ કે કીધું છે? લાઈક એમાં કેવું થાય કે અમારા ફ્રેન્ડ્સમાં છે ને હા. બધાને કોઈને કઈ જ ફરક નહીં પડે Okay. એટલે બધા મારા જેવા જ છે કે લાઈક લોકો જે વિચારતા એ વિચારે હમ. કઈ નહીં ખબર તો લાઈક અમે એમ જ બેઠેલા હતા અને એવું થઈ જાય કોઈ વાર ચાલ્યા કરે. ઓકે તો આપણે સ્કૂલની હવે થોડીક વાતો બનાવીએ કે લાવ હવે મૂકી દો જરૂર નથી. તો સ્કૂલના તમે કિસ્સાઓ એવા કીધા કે ઘણા બધા થઈ ગયા છે ને અમુક અમને સાંભળાવે આના ઉપરથી મને થોડો ઇન્ટરેસ્ટ આવ્યો બાકી હતો નહીં એવો કોઈ ટોપિક. તો પણ હવે છે ને સ્કૂલમાં કેવું થાય કે જ્યારે ટીચરનો છોકરો હોય ને એટલે બહુ પડાકુ હશે બહુ આજ્ઞાકારક સંસ્કારી હશે પણ ભાઈ કીધું હું તો છે ને બહુ ચિલ્લાઉટ છું 1000 વાર તો ફેલ થયો છું માંડ સ્કૂલ પાસ થઈ છે. તો એવો કંઈક એક કિસ્સો હોય કે જે આ તમારો ફ્રેન્ડ બેઠો છે એની સાથે થયો ને બહુ એકદમ યાદ રહી ગયો અને બહુ મોટો કાંડ થઈ ગયો હોય. યસ સો લાઈક મેં છે ને 10 11 12 એક્સટર્નલ કરેલું. એ પહેલા હું શારદાદન કરીને એક સ્કૂલ છે એમાં મારી શારદા યતન. યસ હા કારગિલ ચોક પાસે. યસ કારગિલ ચોક પાસે. સો એમાં હું સ્ટુડન્ટ હતો મમ્મી લાઈક ટીચર ટીચર હતા હતા. એન્ડ એ સ્કૂલમાં મોસ્ટ ઓફ બધા મને ઓળખે એક તો મ્યુઝિક ના લીધે મમ્મીના લીધે દેન એમના જે લાઈક ટ્રસ્ટી એન્ડ ઓલ છે એ પણ લાઈક ઓળખે છે સો એમના લીધે પણ ઓળખે. જાત પહેચાન જ છે. હા તો ચાલ્યા કરે તો એક વખત કેવું થયું કે કોવિડ નો ટાઈમ હતો અને ઓનલાઈન ક્લાસ હતા તો બધા જે છોકરાઓ તમે કીધું કે ટીચર નો છોકરો છે એટલે એકદમ ભણવા વાળો હશે એકદમ સારો હશે કોઈ આમ મગજમારી નહીં તો બધાને મેં પહેલેથી જ એવી જ ઇમેજ પાડે છે ના ભાઈ હું તો ફૂલ એકદમ ભણવા પાછળ જ છું મારે કોઈ ડિસ્ટ્રેક્શન નહીં જોઈતું તો બધા છોકરાઓ મારી પાસે આવે નોટ્સ માંગે બધું ઊંધું ચિત્ર આપી દઉં વાંચે તો બધું થાય ભાઈ આવું બધું છે લાઈફમાં બીજું બધું છોડો. તો બધા અને એ લોકો પણ ફૂલ એકદમ કોન્ફિડન્સમાં કે ભાઈ ભવ્ય એક્ઝામમાં બાજુમાં આવશે મારી તો અમે પાસ તો ટોપ કરશું તો એવું બધું થાય. ભવ્ય ત્રીજે ભરોસે હોય કે ભાઈ તું બતાવી દે આજે માંડ પાસ થઈ જઈશું સાલો 5 વાગ્યા તો સ્ક્રોલ કર્યો ને આવડતું નથી આજે. તો એક્ઝામ આવી અમે એક્ઝામ માટે તો અમારે ત્યાં ઓબ્વિયસલી સ્કૂલમાં જવું પડે કારણ કે ઓનલાઈન ક્લાસમાં એક્ઝામ આપી છે પણ એમાં ઓનલાઈનમાં તમને બી ખબર છે કેવી એક્ઝામ કોરોના બેચ. હા કોરોના બેચ એટલે એક્ઝામમાં ગયો બધા ફર્સ્ટ ટાઈમ જોયેલા મેં કારણ કે મેં સ્કૂલ જોઈન કરે ત્યારે હું કોવિડમાં જોઈન કરેલી એટલે બધા ઓનલાઈન મેં જોયેલા બધાને કે કોણ કેવું છે અને 2-3 વખત મેં જોઈન કરી ને પહેલા પણ મમ્મી સાથે સ્કૂલમાં ગયેલો એટલે જે ફ્રેન્ડ્સ મારા મ્યુઝિકમાં હતા ને જે મારા ક્લાસમાં એ લોકો મને ઓળખતા હતા હું પણ 2-4 ને ઓળખતો હતો એમાંથી તો એમ મારા ક્લાસમાં 2-3 આવ્યા એનું ઓળખું છું બટ એમ નવી સ્કૂલ કોઈ ઓળખે નહીં એમ બધા ઓળખે પણ એમ કોઈ નહીં ઓળખે સો ત્યાં ગયો બધા મને પૂછે કે આન્સર બોલા MCQ OMR સીટ હું ગપ્પા મારું A B C કઈ બી એ લોકો ફૂલ કોન્ફિડન્સ હવે શીખી દો બીજા ખોટું ના લાગવું જોઈએ. OMR સીટમાં હું ડિઝાઇન બનાવતા હવે મેં પણ એકચ્યુઅલી કરેલું છે અને પેલામાં કરેલું છે આપણે અહીંયા ડીડી સેટની એક્ઝામમાં મેં કર્યું આખું મસ્ત ડ્રોઈંગ કે આમાં મસ્ત પિક્ચર બનવું જોઈએ આ એવા પૂરેપૂરા 250 માંથી કે 200 માર્કની એક્ઝામ હતી 60 માર્ક ના 60 બી નહીં એનાથી બી ઓછા હતા. સો એ બધું ચાલતું હતું બધા ફૂલ કોન્ફિડન્સ એ લોકો પણ કે ભાઈ ભવ્ય કીધું એટલે સાચું છે ટીચરનો છોકરો છે ભણતો જ હશે એટલે પછી આવ્યું રિઝલ્ટ હું તો ગયો પણ મારી સાથે બીજા બધા લઈને ગયો હું તો પડીશ બેઠા તું નું જાય. હા એટલે તમે માનો નહીં મારી સાથે બધી લાઈક છોકરીઓ પણ મારે પૂછવા બધી છોકરીઓ ગઈ 5-6 છોકરાઓ ગયા બધાને સાથે લઈને જવાનું. પછી શું કર્યું બધાએ આમ કીધું તું કે એકદમ ખીજવાય હતા કે અલા નહીં પછી એવું છે ને આમ મારી રીતે જ પાછળ આવી ગયો કે ના ભાઈ હવે તો જો બધાને ખબર પડી ગઈ કે મારું ભણવામાં કઈ થાય એમ નથી એટલે પછી મારું પેલું ફ્રેન્ડ સર્કલ બની ગયું પેલું મસ્તી વાળું બેક બેન્ચર્સ એટલે બેક બેન્ચર્સ હતા મુદ્દે ઇન શોર્ટ કે ભણવામાં. તો
તો ક્યારે સ્કૂલમાં એવો કંઈક બહુ આમ મોટો કાંડ થયો હોય ને સસ્પેન્ડ કરી દીધો હોય, કાઢી નાખ્યો હોય, કે પછી મમ્મી સુધી વાત પહોંચી ગઈ ચાલ ભાઈ હવે સમજાવો આમને? કાંડ તો હા કે લાઈક એક થયેલું નોર્મલી જ હું ગયો, આમ રિસેસ પડેલી હતી, અમે બેઠેલા હતા બધા ફ્રેન્ડ્સ, એક આવ્યો એન્ડ છોકરાઓ તો કેવું આમ બેઠા હોય, આ પાછળ આમ ટપલી વપલી મારી દે એ બધું ચાલતું હોય, તો આવ્યો અને એ બીજાને મારતો હતો પણ લાગી મને, એટલે પછી મારા બેગમાં છે ને ડ્રમસ્ટિક્સ હોય એટલે પછી મને આવ્યો ગુસ્સો, અને છે ને આમ તબલા ટ્યુન કરવાની એક હેમર આવે, આખી સ્ટીલની હેમર આવે, આમ કોઈ તમને હું અહીંયા મૂકું ને તો પણ તમારું આમ દુખવા માંડે, એટલી હેવી આવે. તો પછી મને આવ્યો ગુસ્સો, માર્યું કેમ તે મને, એટલે પછી મેં આમ કાઢી આમ સટ દઈને મારી, પછી રડવા માંડ્યો ને બધું ચાલુ થયું. પછી ડાયરેક્ટ એને ખબર કે મારી મમ્મી સ્કૂલમાં છે, એ ગયો મમ્મી પાસે બધું વાતચીત કરી, ઘરે આવીને મમ્મી કહી કે આવું બધું નહીં કરવાનું બેટા, તારે મ્યુઝિકમાં છે પણ આવું તો સ્કૂલમાં કેમ સ્ટીક લઈ જાય, સ્કૂલની સ્ટીક વાપરવાની. મેં કીધું મમ્મી રાખવી પડે, સ્કૂલની સ્ટીક વાપરવાની. હા એટલે ચાલ્યા કરે બધું. પણ એવું આમ લાઈક પછી એની પછી કે સસ્પેન્ડ થઈ ગયા હતા કે પ્રિન્સિપલ સુધી વાત પહોંચી ગઈ હતી, એવું કંઈ થયું હતું? આ મારવા વાળી ગઈ એટલે કયો સ્ટેન્ડર્ડમાં તમે હતા? ના નાઇન્થમાં મોટી મોબાઈલ કરીને આવી ગયા હતા કે બધા બેદો વાંચા કે લોકો ને એ વાળા. તો હવે આપણે છે ને અહીંયા એક સવાલ પૂછીએ જ્યાં નોર્મલી લોકો છે ને થોડા શરમાઈ જતા હોય છે, તો શું ભવ્ય રિલેશનશિપમાં છે અત્યારે? બહુ દૂર છે બધા, એટલે છોકરીમાં ને બધામાં ઇન્ટરેસ્ટ નથી, એવું છે? તો ક્યારે પણ રહ્યા છો રિલેશનશિપમાં? એ બિલકુલ અનુભવ જ નથી કર્યો? અનુભવ જ નથી, અને કરવો બી હમણાં તો નથી કરવો. હા નતર આવા બધા રેકોર્ડ્સ નહીં બને, જોવાઈ જશે, નતર રેકોર્ડ્સ નહીં બને. રાઈટ. રિલેટિવ્સ આમ કઈ બોલતા હતા કે એ ખુશ હતા પછી? નહીં, રિલેટિવ સ્ટાર્ટિંગમાં કે ભાઈ હા મમ્મી પપ્પાને બહુ કીધું કે ભાઈ આવું બધું મ્યુઝિક છોડાવો, ભણવામાં ધ્યાન અપાવડાવો, પણ પહેલાથી મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ કે ભાઈ મારો છોકરો છે ને જે કરવું હશે કરશે ને, તમે તમારામાં એ જ યાર કે ભાઈ છોકરો કોકનો, પેરેન્ટ્સ કોકનો, રેકોર્ડ કોકનો, આપણે શું એટલી બધી પંચાયત છે. હા રાઈટ. અને બધા બોલ્યા કરે ધ્યાન નહીં આપવાનું. છોડો ભાઈ બોલ્યા કે આપણે મસ્ત તમારે બનાવો છે, અલા ભાઈ બનાવો ને ભાઈ, બે ખોટી બે એમ હું કેમ તમે વાત વિચારો છો, મસ્ત બનાવી દો, પતાવો કામ. ઓકે, હવે અહીંયા આપણે લાસ્ટ એક સેગમેન્ટ છે રેપિડ ફાયર રાઉન્ડ નો, રેપિડ ફાયર લઈશું, રાઈટ? વોટ ઇઝ ધેટ વન કોર થિંગ્સ ધેટ મોટિવેટ્સ યુ ઓલ ધ ટાઈમ? પેરેન્ટ્સ ને કંઈક આપી દેવું છે એમણે, હા લાઈક આમ સેક્રિફાઈસ મારા માટે કર્યું છે, એ બધું રિટર્ન કરવું છે કે હા ભાઈ જે છે એ છે. ઓકે, વોટ ઇઝ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? આમ લાસ્ટમાં શું કરીને જવું છે? અલ્ટિમેટ ડ્રીમ કે લાઈક વર્લ્ડમાં એવું નામ બધાને જવું છે ને કે લાઈક કોઈ વિચાર્યું પણ નહીં કે ભવ્ય પણ બની તો ગયું, હજી કેટલા રેકોર્ડ હજી બનાવવા છે? ઘણા બધા, આખી દિવાલ ભરવાની છે ઘરની મારી. ઓકે, યસ. અઘરું તો છે મને એમ શ્યોર, રાઈટ? એક વર્લ્ડ રેકોર્ડ અચીવ કરવો એ, કારણ કે આખા વર્લ્ડમાં કોઈ નથી કર્યું એ તમારે કરીને બતાવવાનું છે, એટલે ઓબ્વિયસલી 7 બિલિયન ની વસ્તી છે એની સાથે તમારે કમ્પીટ કરવાનું છે અલ્ટિમેટલી. What is that one wish you complete before 2025 ends? એક વિશ મારી Whatever, આમ કઈ બી હોઈ શકે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ, આ ટી-શર્ટ લઈ લેવું છે જે જોયું તું એ, કઈ પણ હોય શકે. એવું તો કઈ નહીં, બટ હા કે એક એવો શો કરવો છે જેમાં લાઈક ફૂલ એ રીતનો શો જેમાં કઈ રીતે કહું કે સુરતના જેટલા પણ સારા સારા આર્ટિસ્ટ છે એ બધા એક જ શોમાં ભેગા થાય અને બહુ ગ્રેન્ડ શો, યસ ગ્રેન્ડ શો થાય, એન્ડ નો ડાઉટ ઓર્ગેનાઇઝ પણ હું કરી દઈશ, બધું થઈ જશે, બટ બધાને ભેગા કરવા એ મોટી ટાસ્ક છે. ઓકે, કરી આપણે આ બીકોઝ આપણા સુરતમાં એવા સારા સારા આર્ટિસ્ટ છે ને જે લાઈક પડદા પાછળ પણ એવું કામ કરે છે ને જે પડદાની બહાર પણ નથી કરતા લોકો. જેમ કે જેવી રીતે લાઈક બેકએન્ડમાં બહુ બધા લાઈક તમે દેખાવ છો બટ તમારી પાછળ પણ બહુ બધા સારા સારા લોકો છે. લાઈક તમે હમણાં વાત થઈ કે મારો રેકોર્ડ છે બટ મારી પાછળ પણ ઘણા બધા આર્ટિસ્ટ છે. લાઈક મેં તમને કીધું કે મારા એક મેન્ટર હતા, તો એમને કઈ રીતે ખબર કે હું શું વગાડું છું?
એમની તો કંઈક હા આર્ટિસ્ટ એમને સમજ પડતી હશે, એમને કઈ આર્ટિસ્ટિક ખબર પડતી હશે. આઈ એમ શ્યોર કે તમે અગર એમને આપતે ને તો આઈ થિંક એ બી બનાવી દેતા. હા એ પણ બનાવી દેતા, બટ એમણે કેમ નહીં બનાવ્યું? હા એમણે સપોર્ટ કર્યો. સો એ રીતે આમ બધાને આમ પ્રોપર એક ભેગા કરીને એક શો કરવો છે. ઓકે, જેમ કે આનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહું ને હું તમને તો રાજુ કલાકાર ભાઈ કર્યું એને કંઈક તો ક્રેઝી કર્યું, એનો એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કે લે ભાઈ પથ્થરથી એને કરી બતાવ્યું. એ તમે કીધું એમ કે એવરીવેર ઇઝ મ્યુઝિક, બધે મ્યુઝિક છે. એને શોધ્યું કે જો અહીંયા મ્યુઝિક છે. વોટ ઇઝ યોર ફેવરેટ પ્લેસ? કે પછી ડ્રીમ ડેસ્ટિનેશન જે હોય કંઈક અહીંયા આ કન્ટ્રીમાં જવું છે કે વોટએવર કઈ બી અહીંયા જવું છે? મારું છે ને એકદમ હું એડવેન્ચરસ માણસ છું કે લાઈક હા, ગમે ત્યાંથી ગમે તે કરી દેવું. અને પેલું કહે ને બાકા જીકી, આજે તમારો મસ્ત એપિસોડ આવ્યો બાકા જીકી. બસ એના જેવું છે કે લાઈક કરીને જઈશ કસ્તેથી આમ ઉપરથી કૂદીને જઈશ, પણ આમ કઈ કરવું છે. પણ એટલે આમ કોઈ એટલે મને એવી જગ્યાએ લાઈક હિલ સ્ટેશન થઈ ગયા બહુ સારા સારા. એન્ડ એડવેન્ચરસ એક્ટિવિટી બેઝિકલી જ્યાં હોય લટકવાનું હોય કશું કંઈક પાર કરવાનું એવું બધું મને બી બહુ ગમે છે. ઓફ રોડિંગ થઈ ગઈ. અબકી અક્ષય કુમાર કરે છે ને પાકા જે ગમે તે શો માં જાય ને. એટલે બસ એ બધું કરવું. ઓકે, if you get one chance to have a super power, what will you choose? આમ સુપર પાવર મળે તો શું કરશો? સુપર પાવર કઈ બી સુપર પાવર હોય શકે, તમે ગાયબ થઈ જાઓ અહીંયાથી ટ્રાન્સપોર્ટર ની બાજુમાં ગયો જતા રહો, હા શું પછી કરશો? બસ એ જ ગાયબ થવું છે. ગાયબ થવું છે પછી શું કરશો? ગાયબ થઈને બસ જોવાનું, આજુબાજુ જવાનું કે પેલા રિલેટિવ છે બોલતા જે બોલે શું છે એ લોકો, રાઈટ, એ લોકોનો પ્લાન શું છે એ બધું. ઓકે, અગર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અચીવ કરવું હોય તો કેટલી મહેનત લાગે? મહેનત તો સાચું પ્રેક્ટિસ ને બધું કેટલું લાગે અગર પ્રેક્ટિસ? કરવું હોય તો? હું સાચું કહું ને, મારી અમે 30 કલાક વગાડ્યા, એની પાછળ મારી 1 કે અડધો કલાકની પણ પ્રેક્ટિસ નથી કઈ જ નથી. બેઠો તારે લેવું છે તો લે, હમણાં આપણે ચાલુ થઈ જાય. પ્રેક્ટિસ ની વાત નહીં કરવાની, બહુ બધા કામ છે. અરે નહીં, હું પ્રેક્ટિસ કરતો એવો નહીં, બટ અમને ત્યાંથી જે ગાઈડલાઇન્સ આવેલી ને એકદમ ઓછા ટાઈમમાં કે લાઈક 4 દિવસનો ટાઈમ છે, એમાં મારે વેન્યુ પણ શોધવાનું છે, બધા વિટનેસ શોધવાના છે કે હું વગાડું છું તો મારી કોણ છે મારી સામે જે જોઈ છે એ શોધવાનું છે. પછી લાઈક સારું આમ બધા કેમેરામેન ટીમ શોધવાની છે, મેન્ટર શોધવાના છે. અને એમાં લાઈક એવું લાગે બટ બેકહેન્ડ છે ને બહુ બધી મહેનત છે આમાં. તો બેઝિકલી કેટલો ખર્ચો થાય અગર આપણે હું અત્યારે મેં તમને જે પ્લાન કીધો એ મારે કરવો હોય તો અંદાજે કેટલો ખર્ચો થાય? તમારે કેટલો થયો હતો? મેઇનલી છે ને મારું 3 lakhs રૂપીસ ખર્ચો થાય. યસ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માંથી જે આવે છે એ લોકોને કઈ આપવું પડે? એ લોકો મને ફ્રીમાં આવે? નહીં એ લોકો ફ્રીમાં આવે, બટ જે રીતે થઈ ગયું વેન્યુ નું થઈ ગયું, પછી જે ગેસ્ટ આવે છે એ લોકોને કંઈક રિફ્રેશમેન્ટ આપવું પડે, પછી મારું થઈ ગયું કે હું કંઈ ખાતો પીતો નથી તો જે પીઉં છું એમાં પણ આમ લાઈક એનર્જી ને એ બધું જોઈએ, એનર્જી ડ્રિંક્સ થઈ ગયા. એન્ડ એ રીતે આમ મેઇનલી મોટા ખર્ચા જે હોય, કેમેરા ટીમ નો મેઇન ખર્ચો હોય, મેઇન તો હા એ જ લોકો લઈ જાય સૌથી વધારે. યસ, સો એ બધું હોય એટલે એટલામાં આ બધું થઈ જાય. 3 lakhs રૂપિયા ખર્ચો થાય ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો. તો અમારે તો કેમેરા ટીમ તો જો નથી એટલે એક મેન સૌથી મોટો તો કટ ત્યાં અમારે થઈ જાય. મેન તો બધું જે છે નાના મોટા જે એસેન્શિયલ ખર્ચા જે જોઈએ તે જોઈએ, બસ એમાં કદાચ થાય. રાઈટ. ધીરે ધીરે પોડકાસ્ટનો આપણે અંત તરફ જઈ રહ્યા છે. તો એક આજે જે તમે કીધું કે ઇન્ડિયન પેરેન્ટ્સની મેન્ટાલિટી અનટિલ એન્ડ અનલેસ એવી હોય કે જ્યાં સુધી આપણે રિઝલ્ટ એમને ના શો કરીએ ત્યાં સુધી એ લોકો નહીં બિલીવ કરે. તો આજે અગર એમને એક મેસેજ પહોંચાડવો હોય, સાથે સાંભળજો અહીંયા કોમા છે, સાથે જે છોકરાઓ કંઈક કરી બતાવવા માંગે છે, જે છોકરાને આવી રીતે તમારી જેમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ વોટએવર તમારી એજ હોય, ઇટ ડઝન્ટ મેટર, એજ ઇઝ જસ્ટ અ નંબર એવું કહેવાય છે કે ઇટ ડઝન્ટ મેટર. 60 વર્ષના પેલા KFC વાળા દાદાને સક્સેસ મળી, રાઈટ, 60+ વર્ષમાં. તો એ લોકોને અગર કંઈક કરી બતાવવું એમની લાઈફમાં તો એમના માટે એક સારો મસ્ત મેસેજ, ચીલ આઉટ મેસેજ નહીં આપતા ભાઈ કરી દે બ્રો હું તારી સાથે છું, એવો નહીં.
હા, તો પહેલા પેરેન્ટ્સ ઉપર કહો ને પછી એમના બાળક ઉપર. યસ. સો પેરેન્ટ્સ નું કેવું છે કે લાઈક તમને નથી ખબર કે તમારો છોકરો લાઈક શું કરવા ઈચ્છે છે. આપણે કોઈને આમ ફોર્સ કરશું કે હા ભાઈ તું ડોક્ટર બન, એન્જિનિયર બન. પછી અમુક કેવા હોય કે છોકરા ભણવામાં સારા હોય, એ લોકોને ડોક્ટર એન્જિનિયર સાચેમાં બનવું હોય, પણ આર્ટિસ્ટ તો એક અંદર હોય એમનામાં. હા. સો લાઈક અમારા જ એક બેન્ડમાં એક છે જે MBBS છે, બટ એ સિંગિંગ પણ કરે છે સાથે. સો લાઈક એમનું સિંગિંગ એન્ડ એ બધું ચાલ્યા કરે. તો એમના ઘરેથી જેટલો સપોર્ટ હશે એટલો એ કંઈ કરી શકશે. અને ઇફ એ કહે છે કે લાઈક મારે XYZ કશામાં પણ આ ફિલ્ડમાં જવું છે, કે મારે મ્યુઝિક કરવું છે, ડાન્સ કરવું છે, કંઈ પણ હોય, ડ્રોઈંગ, ડોક્ટર, એન્જિનિયર, કંઈ પણ, સો એમાં લાઈક સપોર્ટ કરો. મેઇનલી તો લાઈક એવું સપોર્ટ કરવા પૂરતો નહીં, મેન્ટલી પણ કરવાનો કે ભાઈ હા ભાઈ પૈસા આપીને છૂટા, તારી જે ફીસ હોય અમે ભરી દઈશું, તું બસ આમ કર, તારી પાછળ અમે આમ છીએ, અમને એવું બધું નહીં. બટ એમની સાથે લાઈક હું જ્યારે કરતો હતો ત્યારે હું રાત્રે રોજ 2 કલાક મારી પ્રેક્ટિસ કરવાની. ગમે એટલો હું બહારથી થાકીને આવ્યો, કંઈ પણ હોય, મારે રાત્રે 2 કલાક પ્રેક્ટિસ કરવાની. અને 2 કલાક મારા પપ્પા મારી સામે બેસે, મને પ્રેક્ટિસ કરાવે, દેન પછી અમે બંને સુઈ જઈએ. પ્રેક્ટિસ ઢોલકની. હા, લાઈક તમને. સો લાઈક ઇફ પપ્પા નહીં બેસતે તો મારો ફોન તો બાજુમાં જ હતો, હું ફોન જોયા કરતે. બટ ત્યારે એમણે સ્ટ્રિક્ટલી મને કીધું કે હા ભાઈ ભવ્ય પ્રેક્ટિસ કર તું, નહીં તો તને આજે સુવા નહીં દઉં. અને લાઈક મારા પપ્પા કેવું કે લાઈક આમ ગુસ્સે નહીં થાય, બટ જ્યારે થાય ને ત્યારે બાપુ તો સેહત કે લીએ બડા હાનિકારક હે, એ ટાઈપનો છે. તો એવું છે. અને બાળકોને કંઈક મેસેજ આપવા માંગતા હોય તો? બાળકો તો કેવું કે ઇફ એમને કંઈક કરવું છે તો વિચારો નહીં કે લોકો શું કહેશે. લોકોએ જે કહેવું હશે ને કહેશે, આપણે કરતા રહેવાનું. અને મેઇનલી કે પેરેન્ટ્સ શું કહેશે, તો ઇફ એમને બીક હોય કે હા ભાઈ પેરેન્ટ્સ ઇફ નહીં અલાઉ કરે, તો પહેલા તમે થોડુંક પ્રોસેસ સ્ટાર્ટ કરો, ધીમે ધીમે કરો. પછી તમને એવું લાગે કે હા ભાઈ તમને કેરેમિનાટી ખબર હશે, એમણે અંદર ખાને યુટ્યુબ ચેનલ, ઘરે કોઈને નહીં ખબર, યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી અને બધું થઈ ગયું. એમના ઘરે જ્યારે સિલ્વર પ્લે બટન આવ્યો ત્યારે એમના પેરેન્ટ્સને ખબર પડી કે હા ભાઈ આ છોકરો અમારો યુટ્યુબર છે અને આની ઇન્કમ આવે છે અને આ આટલો ફેમસ છે બહાર. એટલે જ્યાર સુધી આ ઇન્ડિયન મેન્ટાલિટી છે, ઇન્ડિયન મેન્ટાલિટી લાઈક કોઈ પણ પેરેન્ટ્સ હોય એમને જ્યાર સુધી એમનો છોકરો એવું લાગશે. બાકી તો કેવું કે મારી ફિલ્ડ એવી છે ને કે કોઈને પણ લાગે કે ભાઈ આ બધું હું બહાર લેટ નાઇટ સુધી રખડા કરવાનો, ટાઈમ પાસ કરે છે છોકરો અને એવું બધું ચાલ્યા કરે. તો બટ હવે એમને કઈ સમજાવે કે લાઈક મોડી રાત્રે શો પતાવીને આવતો હોય, ત્યાં સેટઅપ નું બધું હોય, અમારે જોવા જવું પડે, સાઉન્ડ ચેક હોય. તો એ બધું સમજાવતા તો એના કરતા બેટર છે કે લાઈક તમે ચાલુ કરો, ધીમે ધીમે પછી લોકોને જેમ ખબર પડશે એમ ખબર પાડો. રાઈટ. અહીંયા લાસ્ટમાં આપણે દરેક લોકોને પૂછીએ છીએ, તમને પણ હું પૂછવા માંગીશ કે આખો ઓવરઓલ પોડકાસ્ટનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ મસ્ત. લાઈક મારો આ એવો પહેલો પોડકાસ્ટ છે જેમાં મેં આમ ખુલીને વાત કરી છે. અચ્છા. યસ. મારી સ્કૂલની બધી લાઈક બધી મસ્તીઓ, દેન મારા ફ્રેન્ડ્સની બધી મસ્તીઓ, એન્ડ મારી રીતનો મારો ફર્સ્ટ ટાઈમ આવો પોડકાસ્ટ અને મજા આવી ગઈ. એક્સપેક્ટેશન આમ કેવી હતી કે કેવા સવાલો પૂછશે જ્યારે આમ ફર્સ્ટ ટાઈમ? કારણ કે નોર્મલી મારો જ પોડકાસ્ટ એઝ અ ગેસ્ટ થઈ ગયો છે ને, એટલે કહું છું, એને કોઈ પેલો ફ્લેક્સ કરવાની વાત નથી, પણ એટલે કહું છું કે નોર્મલી કેવું હોય જ્યારે આપણને કોઈ અપ્રોચ કરે ને તો થોડીક આપણી એક્સપેક્ટેશન હોય કે અગર આ ટાઈપના સવાલ આવે ને તો હું સાલો અટવાઈ જઈશ કે ત્યાં શું બોલું અને આ બોલવું પડશે. તો કેવી આમ તમારી એક્સપેક્ટેશન હતી? એક્સપેક્ટેશન મેં તમારા લાઈક પહેલા જીજસભાઈના એમ બધાના જોયા હતા પોડકાસ્ટ, તેમાં મેં જોયું કે ભાઈ નોર્મલી ક્વેશ્ચન, પ્રોફેશનલી ક્વેશ્ચન પણ આવે છે, પર્સનલ પણ આવે છે, બધું જ આવે છે. બટ તમે મને પહેલા જ એક વખત કોલ પર કહી દીધું કે ભાઈ આપણે કઈ નથી, ફ્રેન્ક રહેવાનું છે, કઈ લાઈક જે રીતે નોર્મલી વાતચીત કરે છે તો લાઈક હું ઘરેથી જ પ્રિપેર હતો કે કઈ જે થશે બધું નેચરલ, છોડ ભાઈ તું કર, થઈ જશે. રાઈટ. ફરીથી એક વખત થેન્ક યુ સો વેરી મચ. અને આગળ બધા જ રેકોર્ડ્સમાં તો તમારા જેટલા બી સપના છે કે રેકોર્ડ્સ બનાવવાના છે એના માટે ઓલ ધ વેરી બેસ્ટ અને બેસ્ટ વિશિસ મારા ટીમ તરફથી, બધા તરફથી કે આગળ વધો કરો. અને ડેફિનેટલી આપણે પેલો પ્લાન વિશે હવે કંઈક વિચારજો, કારણ કે કરવું તો છે. જો મારા આખા પોડકાસ્ટમાં એક મગજમાં બેસી ગયો
કે ડેફિનેટલી એમને પાસેથી હું ઇન્સ્પાયરિંગ લઉં છું કે અગર ભવ્ય એટ ધ એજ ઓફ 17 કરી શકે તો મારી તો હજી જસ્ટ 20 જ છે. એમના એટલે સમજો છો અમને એમના ડાયરામાં જ આવીએ એમ કે અમે બધા એક ફ્રેન્ડ્સ બની શકીએ. તો એ રીતે અગર એ કરી શકે છે તો હું એઝ અ એમની પાસેથી ઇન્સ્પાયરિંગ લઈને ડેફિનેટલી હું બી કરી શકું છું. હું મારી રીતે મારી ફિલ્ડમાં કરીશ. બધાને થોડું કચ્છી ઢોલ આવડે રાઈટ. તો થેન્ક યુ સો વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ કે કમિંગ ટુ અવર શો. અને ઓવરઓલ મને બી બહુ ડેફિનેટલી મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. કારણ કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઈ બી એવું નથી કે જે આપણે નોર્મલી એવું થોડું જીવનમાં હોય કે જે અચીવ કરીને બેઠા એમની સાથે આપણે બેસી શકીએ. તો આવો લાભ પહેલાં તો મને મળ્યો, મને પાછો એ એક પ્રિવિલેજ મળ્યો કે હું તમને બતાવી શકું એમની વાત મારા દ્વારા. તો થેન્ક યુ સો વેરી મચ આવવા માટે. અને ડેફિનેટલી આપણે ફ્યુચરમાં ફરીથી એક વખત આપણે અગર આ હિટ ગયો પોડકાસ્ટ તો કરીશું પાછો, અને એમાં હજી થોડુંક વધારે અનલોક ભવ્યને કરીશું, રાઈટ? તો થેન્ક યુ સો વેરી મચ તમારો પણ એપિસોડ જોવા માટે. ડુ લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ્સ ટુ અવર ચેનલ કે આપણે નેક્સ્ટ ગેસ્ટ